बहती हवा सा उड़ती. Hey students, how are you all of you? જય હિન્દ સ્ટુડન્ટ્સ. અરે સર સોંગ વાગવા દો ને, એ સાંભળવાની મજા આવે છે. અરે મારા બેટા, આપણે લેક્ચર ભણવા માટે ભેગા થયા છે, નહીં કે સોંગને સાંભળવા માટે. છતાં પણ તમે જો ખરેખર સાંભળવા માંગો છો તો આ સોંગની આ જે 2-3 લાઈન છે એને આપણે કોઈ જગ્યાએ અટેચ કરવા જવાના છે. સર આ સોંગ કયું છે? અરે બેટા, આ સોંગ તમને બધાને ખબર જ છે અને એ ડેફિનેટલી ઇન્સ્પિરેશન સોંગ તો કહી શકાય, સાથે સાથે એક મિત્રતાનું પણ સોંગ કહી શકાય. સર એ કયું સોંગ છે? ઓહો મારો અવાજ એટલો સારો નથી. Just for your entertainment બેટા. उड़ती पतंग सा था कहाँ गया उसे ढूंढो. ચલિએ તો આખું સોંગ અહીં નહીં સાંભળવાનું, બીકોઝ આપણે લેક્ચર માટે વિદ્યાર્થી મિત્રો ભેગા થયા છે. સોંગ ડેફિનેટલી તમે દરેક વિદ્યાર્થી મિત્રને યાદ આવી ગયું હશે, દરેક વિદ્યાર્થી મિત્રએ સાંભળ્યું પણ હશે, મને એવું લાગે છે. અને સર આ સોંગ આજે અહીંયા વગાડવાનું કોઈ રીઝન ખરું? અરે એકવાર સોંગના લિરિક્સ તો ચેક કરો બેટા. બહેતી હવા સા થાઓ કહા ગયા ઉસે ઢૂંઢો. તો બસ આજે એ જ વસ્તુ કે ભાઈ બહેતી હવા સા થાઓ કહા ગયા ઉસે ઢૂંઢો. અહીંયા આપણે આ શબ્દને થોડું મેચ કરીશું આપણા આ નવા ચેપ્ટરની સાથે. આપણે સોંગ નથી ભણવાના બેટા, આપણે નવું ચેપ્ટર ભણવાના છે, નામ છે તરંગો, વેવ્સ. કે જે હવા છે એમાં ઉત્પન્ન થયેલું તરંગ, માનવ સાવંત સરે બોલેલા શબ્દ કે જે ધ્વનિ તરંગો છે, એ ધ્વનિ તરંગો આ હવામાં ફેલાઈને આગળ વધી રહ્યા છે. તમે કહી શકો કે બહેતી હવા સા થાવો. સર કોણ? અરે ધ્વનિ તરંગો બેટા. ઠીક છે, તો તમને જો આ સોંગ ગમે છે તો તમે તમારા મિત્રને સંભળાવી શકો છો, કોઈ ના નથી. પણ બેટા અહીંયાથી આપણે શરૂઆત કરીશું બહેતી હવા સા થાવો ની સાથે તરંગો ચેપ્ટરને ભણવાની. વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એ ખરેખર અગત્યનો ચેપ્ટર છે. આ ચેપ્ટર પહેલા આપણે સરળ આવર્ત ગતિ કહી શકાય કે ઓસિલેશન, દોલનોનું જે ચેપ્ટર છે એ આપણે પૂરું કર્યું છે. હવે અહીંથી આ લેક્ચરની અંદર આપણે તરંગો વિશેની જે માહિતી છે એને 1 by 1 કવર કરવા જઈશું. અને ધ્યાન રાખજો, ધોરણ 12 સાયન્સ માટે વિદ્યાર્થી મિત્રો તરંગ ચેપ્ટરની અંદર જે બી ઇક્વેશન તમે ભણી રહ્યા છો એ ફરી પાછા કામ આવશે. સો આ ચેપ્ટર માટે ધ્યાન રાખજો, યુ હેવ ટુ બી સિરિયસ બેટા. કારણ કે અત્યારે જે સમીકરણ ભણો છો એને જ પાછળ 12th ની અંદર જ્યારે તમે ઇલેક્ટ્રોસ્ટેટિક ભણશો એની અંદર યુઝ કરવા જવાના છો. અને જેટલું સરળતાથી અત્યારે ભણી લેશો એટલો પ્લસ પોઈન્ટ ત્યારે તમારા માટે સર્જાવા જઈ રહ્યો છે. તો શરૂઆત કરીએ આજના આ બ્યુટીફુલ લેક્ચરની કે જેની અંદર આપણે શરૂઆત કરવાના છે આ તરંગો વિશેની માહિતીની. તો સર આ તરંગ શું છે? અરે યાર, સોંગ જે સંભળાવ્યું છે એ તરંગ નથી બેટા, સમજ. અને સોંગ તો સોંગ છે કે જેમાં બસ એક ખાલી વાત છે, પણ એકચ્યુઅલમાં આ તરંગ શું છે ખ્યાલ હોવો જોઈએ તમને. ચલિએ વિચારવાનું સ્ટાર્ટ કરી દો. ભગવાન આપ્યું છે ને, હા સર છે અમારી પાસે, તો બસ એના જ થી થોડું વિચારવાનું સ્ટાર્ટ કરી દો કે ભાઈ આ તરંગ શું હોવું જોઈએ. ઠીક છે, સો ટોપિક ટુ બી કવર્ડ હે ને ઇન ધ પ્રીવિયસ લેક્ચર. સર પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું કર્યું છે તો જસ્ટ એક જાણકારી આપી રાખું છું કે અભિયાન બેચની અંદર વિદ્યાર્થી મિત્ર લાસ્ટ જે પણ આપણો કંઈક સેશન તમને મળ્યો હશે એની અંદર આપણે જે સ્વાધ્યાયના દાખલાઓ છે, ઓકે, જે સ્વાધ્યાયના દાખલા છે કયા ચેપ્ટરના કહી શકાય કે દોલન ચેપ્ટર. તો દોલન ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાઓને કમ્પ્લીટ કરવા આપણે ત્યાં પ્રયત્ન કર્યો છે. ઠીક છે, તો એ અલગ ચેપ્ટર છે. અહીંયાથી આજે એક નવું ચેપ્ટર છે. તો આજના આ ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ બાબતો કવર કરવા જઈ રહ્યા છે તો સ્ટુડન્ટ સમજો. સૌથી પહેલા આપણે આ તરંગ શું છે એની જાણકારી મેળવીશું. ઓકે, તો તરંગની જાણકારી તો મેળવશું, પણ એ જાણકારી મેળવવાની સાથે સાથે આપણે નેક્સ્ટ અગાડી ત્યાર પછી એ તરંગ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે સર આપણે એનું વર્ગીકરણ કર્યું છે અલગ અલગ ટાઈપથી. તો એ જે વર્ગીકરણ છે ક્લાસિફિકેશન, એને પણ સમજવા પ્રયત્ન કરીશું. એ વર્ગીકરણ કમ્પ્લીટલી આપણે સમજી લીધા પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે સમજવાના છે, સમજો બેટા, એ છે સમીકરણ. કોનું સમીકરણ? તો વિદ્યાર્થી મિત્ર તરંગો માટે એ જે તરંગ સમીકરણ છે એને આપણે લોકો અહીંથી ભણવાની એક શરૂઆત આપી દેશું. ઠીક છે, ચલિએ. તો એ જે તરંગ સમીકરણ છે એ આપણે જોઈશું અને ત્યાર પછી એટ ધી એન્ડ ઓફ ધ સેશન બેટા જે તરંગ છે એ તરંગ માટે વેગ અને એના સિવાય ઘણી બધી રાશિઓ જેમ કે આવૃત્તિ શું છે, આવર્તકાળ શું છે, કંપ વિસ્તાર છે, સ્થાનાંતર છે, એ બધી વસ્તુને 1 by 1 આ ચેપ્ટરમાં આપણે આજના આ લેક્ચરમાં કવર કરી લેશું. ઓકે, ચલિए. સો આશા રાખું છું કે આપ સર્વ વિદ્યાર્થી મિત્રો રેડી થઈ ગયા હશો આજના ધમાકેદાર સેશન માટે અને નવા ચેપ્ટરની શરૂઆત સાથે. ઓકે, સો સર વેરી ફર્સ્ટ જે ક્વેશ્ચન છે સર એ ક્વેશ્ચન શું છે? તો બેટા વેરી ફર્સ્ટ એ જ ક્વેશ્ચન છે જે સરે તમને વિચારવા કીધું. સર ઓલરેડી તમને કહી ગયા છે વિચારો કે ભાઈ તરંગ કોને કહેવાય, હે ને.
ચલિए જો તમે તરંગ વિશે કંઈ જાણો છો તો ડેફિનેટલી સરને જણાવી શકો છો, કારણ કે સર તો સમજાવશે જ જે વસ્તુ તમને અત્યારે અહીંયા સિલેબસ સાથે છે. બટ એ પહેલા તમારા દિમાગમાં શું છે એ બી જાણવું બહુ આવશ્યક વસ્તુ છે. ઠીક છે, ઓકે. તો તમે જણાવી શકશો સરને કે તમે શું વિચારો છો, તમને શું લાગે છે, કોને તરંગ કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઠીક છે, ચલિए થઈ ગયું, સરને જણાવી દીધું. બી કન્ટિન્યુ. સર વેરી ફર્સ્ટ આ તરંગ શું છે તો જો યાર તમારા દિમાગમાં એક ફિગર ફિક્સ છે, મને ખબર છે તમારા દિમાગમાં એક કઈ ફિગર ફિક્સ છે કે સર માનો આ તરફ એક દિવાલ છે. ઓકે, માનો આ તરફ એક શું છે દિવાલ છે, અને એ જે દિવાલ છે એની સાથે સર અમે એક દોરી છે એ બાંધી દઈએ. ચલી યુ ટુ નાઇસ બેટા. તો સમજ આ જે દિવાલ છે એની સાથે આપણે એક દોરી શું કરી દીધી, બાંધી દીધી. હવે અહીંથી સર શું કહે છે કે ભાઈ સમજ આ જે દોરી છે એની અંદર સર કંઈક મગજમારી કરે, એને આપણી ભાષામાં કહેવાય ડીંગલી કરીએ. ઠીક છે, તો આ જે દોરી છે એને ડીંગલી કરીએ. બિચારી શાંત દોરી હતી અને મનુષ્ય જીવન બેટા જ્યાં હોય ત્યાં ડીંગલી કરશે. તો સમજ સર શું કહે છે કે ભાઈ આ જે દોરી છે એમાં સર સમથિંગ એવું ટેણાવ 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 ટેણાવ. તો સર આ દોરી હવે સ્ટેબલ નહીં રહેશે, એ ઉછળકૂદ કરશે. તો આ દોરી મતલબ કે સમથિંગ 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 સમથિંગ, હા કે ના? તો આ જે દોરી છે એની અંદર તમે કંઈક એવું ફીલ કરશો કે સર અમને એવું લાગે છે કે લાઈક અહીંયાથી કંઈક એમ છે જે ગતિ કરીને આગળ જઈ રહ્યું છે, અને તમારા મગજની અંદર આ વિઝ્યુલાઇઝેશન અત્યારે ક્લિયર છે કે હા સર આને અમે એવું કહીએ છીએ કે આ શું છે, તરંગ છે. ચલિए ટુ નાઇસ બેટા. તમે જે જાણો છો, તમે જે વિચારો છો એ એકદમ કરેક્ટ છે, બટ એમાં આપણે થોડું એડ કરીશું કે ભાઈ એકચ્યુઅલમાં તરંગ શું છે. ચલિए તો સમજતા જાઓ. સૌથી પહેલા અહીંયા બુક્સ તમને શું કહે છે, તરંગ એટલે શું છે, તો એને બુક્સના આધારે સમજી લ્યો. તો તરંગ એટલે કહી શકાય સમજો માધ્યમમાં, ઠીક છે, કે ભાઈ માધ્યમમાં જે વિક્ષોભ છે એ વિક્ષોભ, ચીચી ગંદુ ગંદુ છે, સારું લખ્યા, વિક્ષોભની ગતિને શું કહેવામાં આવે છે, તરંગ કહે છે. ઓકે, તરંગને ઇંગ્લિશમાં બેટા વેવ્સ કહેવાય, વાવેશ ના કહેવાય. શું કહેવાય? વાવેશ સર, વાવેશ. ઓ વાવેશ બેટા, વેવ્સ છે. ચલિए તો જે તરંગ છે એ શું છે, માધ્યમમાં વિક્ષોભની ગતિ. સર આ વિક્ષોભ એટલે કોઈ પ્રકારની ખલેલ જે તમે પહોંચાડો છો, પણ અહીંયા એક નાનો વર્ડ છે યાર કે માધ્યમમાં. તો સર આનો તો મિનિંગ એવો થયો કે જ્યારે જ્યારે માધ્યમ હશે ત્યારે ત્યારે તરંગ હશે. તો આ વિચારધારા વિદ્યાર્થી મિત્રો ન્યૂટન પ્રમાણે સેટ હતી. ઠીક છે, તો ન્યૂટનજી જે છે એ આપણને એવું કહેતા ગયેલા હતા કે તરંગોના વહન માટે માધ્યમ જરૂરી છે. બહુ જોરદાર કહાની છે. પણ પછીથી એવું પ્રૂવ થાય છે કે ભાઈ એકચ્યુઅલમાં તરંગ વહન માટે માધ્યમની આવશ્યકતા હોય જ એ જરૂરી નથી. તો સર આ વાત કોને સમજાવી? ન્યૂટનજીની ઉપર બી કોણ નીકળ્યું? તો બેટા એક વૈજ્ઞાનિક છે, હાઇગેન્સ. તમે જ્યારે ધોરણ 12 ની અંદર હશો ત્યારે તરંગો વિશે ફરી પાછું એક ચેપ્ટર આવશે, અને એ ચેપ્ટરની અંદર હાઇગેન્સજી શું કહે છે એ તમે કમ્પ્લીટલી સમજવાના છો. સાંભળ્યું છે હાઇગેન્સજી શું કહે છે? એમને એક જોરદાર નિયમ છે બેટા, ધોરણ 12 માં ભલભલાને પરસેવો પાડી દઈ. અને એ નિયમ કેવો છે? તો નિયમ એવો છે કે તરંગ અગ્રના કોઈ પણ સ્થાન પાસેથી, રાઈટ છે, એ પોતે એક બિંદુ ઉદ્ગમ તરીકે વર્તે અને જુદા જુદા તરંગ અગ્રનું શું કરે, ઉત્સર્જન કરે. સર એટલે અરે ભાઈ બીજા નવા તરંગ અગ્ર ત્યાંથી નીકળશે, અને પછી એ નવા જે તરંગ અગ્ર છે એને બેટા તમે જ્યારે જોઈન્ટ કરતો એક સ્પર્શક દોરો છો તો એ તમને નવા તરંગ અગ્રના સ્થાન અને સ્વરૂપ આપે છે. સર તમે શું બોલી ગયા? સમજીશું પછી બેટા 12th ની અંદર. અત્યારે ખાલી જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આ વાતો કરી ગયેલા તેમાં ના નથી બેટા. અહીંયા માધ્યમમાં શબ્દ છે ને ફિટ નહીં કરી દેતા. એવું નથી કે માધ્યમ હશે તો જ હશે, પણ અત્યારે આપણે એને સમજતા છે કે કોઈ માધ્યમ છે બેટા. સમજ આ એક દોરી છે, મેં કહી શકું આ દોરી એક શું છે, માધ્યમ છે. તો આ દોરીના માધ્યમમાં જ્યારે મેં આ રીતની કોઈ ખલેલ, એક વિક્ષોભ આને કહેવાય ઉત્પન્ન કર્યો, અને એ જ્યારે આ રીતે આગળ વધી રહ્યું છે તો મને જે ફીલ થાય એને આપણે એવું કહીએ છીએ કે આ શું છે બેટા, આ તરંગ છે. ઠીક છે, ચલીએ તો સમજવા માટે વ્યાખ્યા બહુ સિમ્પલ છે. આ સમજૂતી બી તમારા માટે ક્લિયર છે કે હા સર અમે આને એવું કહીશું કે આ શું છે, તરંગ છે. હવે એકચ્યુઅલમાં સમજ બેટા સર શું કહે છે કે આ તરંગ છે ના નથી, પણ એકચ્યુઅલમાં તમને શું ફીલ શું થઈ રહ્યું છે? તો ફીલ એવું થયું છે કે સર આ દોરી ઉપર મેં એવું કહી શકું કે ઘણા બધા કણો એક લાઈનમાં પથરાયેલા છે. સમજો યાર, હા, ઘણા બધા જે કણો છે બેટા એ દરેકે દરેક કણો આ રીતે એક લાઈનમાં શું થયેલા છે, પથરાયેલા છે. તો શું રિયાલિટીમાં એ બધા કણો ખરેખર પોતે આગળ જાય છે? સર એવું તો મને નથી લાગતું, બીકોઝ દોરી ઉપર નીચે થઈ તો દોરી તો જ, પણ અમને એવું ફીલ થાય કે જાણે આ જો તરંગ બનેલું હોય સર, સમજ આ જો તરંગ બનેલું હોય તો મેં કહી શકું સર આ દોરીનો કણ એ ઉપર ગયો હશે અને સતત પોઝિશન બદલાય બી કરતી હોય. જો તમે અપ એન્ડ ડાઉન કરો છો બેટા, આ ચેપ્ટરને પહેલા ફંડામેન્ટલી સમજવું પડશે. તમે આમ હાથમાં બંદૂક લઈને ગોળીથી ફાયર કરીને એવું લાગે કે ચેપ્ટર પતી જશે, એવી રીતે નથી. થોડો દિમાગનો ખેલ છે. અત્યાર સુધી દરેક વસ્તુ તમે જોઈ છે અને સમજ્યા છે, આ વસ્તુ ઇમેજિન કરીને સમજવી પડશે. સો બી રેડી ફોર ધેટ થિંગ્સ. ઓકે, ચલીએ. તો મને આ જે કણ છે એ એકચ્યુઅલમાં સર અહીંયાથી ઉપર ગયો હશે પણ પાછો આવી ત્યાં જ ગયો હશે સર, એટલે મેં કહી શકું આ કણ અપ એન્ડ ડાઉન કરતો હોવો જોઈએ. સિમિલર સમજ આ બી કણ છે એ મોમેન્ટ ઉપર છે. તો આ કણ છે માનો કે એ મોમેન્ટ ઉપર નીચે છે, આ કણ એ મોમેન્ટ ઉપર નીચે છે. તો રિયાલિટીમાં અહીંયા શું છે? તો સર રિયાલિટીમાં તો મને એવું લાગે છે કે આ ઉત્પન્ન થઈને તરંગ ગયું,
પણ મેં જ્યારે આના પર્ટિક્યુલર એક એક કણોની વાત કરું છું તો આનો એક કણ શું થયો સર? આનો કણ ઉપર ગયો, નીચે ગયો, ઉપર ગયો, નીચે ગયો. તો શું સર મેં આનો એક કણ માટે એવું કહી શકું લાઈક આ જે છે સર એ એક પ્રકારે સર એસએચએમ કરે છે. હા યાર, ટુ નાઇસ. હા ને, આ એક પ્રકારે શું કરે છે? એસએચએમ કરે છે. તો તમે આ રીતે બી વિચાર કરી શકો કે અહીંયા જે કણ છે, જો આ જ પ્રકારના વેવ્સની વાત, જે વેવ્સ તમે સમજો છો એ બતાવી રહ્યો છે, તો આને એવું કહી શકાય કે આનો જે કણ છે એ શું કરે છે? એસએચએમ, સિમ્પલ હાર્મોનિક મોશન બેટા, સરળ આવત ગતિ કરી રહ્યો છે. બટ અહીંયા એકચ્યુઅલમાં શું છે, ઘણા બધા બેટા ઇન્ફાઇનાઇટ ઓફ ધી પાર્ટિકલ છે, ઘણા બધા પાર્ટિકલ છે, જે બધા પાર્ટિકલ અલગ અલગ રીતે બેટા એસએચએમ કરે છે. સમજ સર શું કહે છે? સર આ તો એક ડાન્સ થઈ ગયો. તો સમજ યાર, અહીંયા દરેકે દરેક મલ્ટિપલ પાર્ટિકલ છે બેટા, સમજ નંબર્સ ઓફ પાર્ટિકલ છે. આ દરેક પાર્ટિકલ કન્ટિન્યુઅસલી એસએચએમ કરે છે બેટા. સો ધેટ્સ વાય એન્ડ પ્રોડક્ટ તરીકે તમને એવું ફીલ થાય છે કે લાઈક ધેર ઇઝ સમથિંગ વિચ ઇઝ ઇન ફ્લો. તો આ જે બી તમને કંઈક ફીલ થાય છે કે જે ફ્લોમાં છે, એને આપણે એવું કહીએ છીએ કે એ શું હોય છે? એ છે વિદ્યાર્થી મિત્ર તરંગ. આશા રાખું છું તમને સમજ પડી હશે. ઠીક છે? તો સમજ બેટા, આ જે વસ્તુ છે એને આપણે અહીંયા સમજ્યા છે, પણ એક પ્રકાર છે. એવું નથી કે અહીંયા થિયરી પતી ગઈ, અહીંયાથી એક સમજવાની શરૂઆત થયેલી છે. તો આશા રાખું છું કે ભાઈ આ તરંગ શું છે એ તો તમને સમજ પડી ગયેલી હતા. આગળ વધીએ સર. હવે અહીંયાથી આગળનો ક્વેશ્ચન શું છે? ચલો, તો અહીંયાથી આગળનો ક્વેશ્ચન છે કે સર માધ્યમના આધારે તરંગોનું વર્ગીકરણ સમજાવો. ઠીક છે? એકદમ કામની વસ્તુ છે, એ જ આપણે લખીને આગળ વધશો કે જેથી જથ્થાબંધી બધી માહિતીઓ નકામી મગજમાં ફિટ ના થાય. ચલો, તો અહીંયાથી આપણે ક્લાસિફિકેશન, માધ્યમના આધારે તરંગોનું શું સમજવાનું બેટા? વર્ગીકરણ સમજવાના. ચલો, યોગ્ય ઉદાહરણ બી આપવાના છે તો આપણે આપી દઈશું બેટા, કોઈ ના નથી, વિધાઉટ એની ડિસ્કાઉન્ટ. તો સર અહીંયા તરંગોનું વર્ગીકરણ જે છે એમાં વેરી ફર્સ્ટ બેટા સૌથી જે પહેલા તરંગો છે માધ્યમના આધારે, એમાં સૌથી પહેલું જે નામ છે એને કહેવાય યાંત્રિક તરંગો. ઓકે, સૌથી પહેલું જે નામ છે એને એવું કહેવાશે કે શું છે? યાંત્રિક તરંગો છે. તો જે યાંત્રિક તરંગો છે આનો એકદમ સામાન્ય મિનિંગ છે વિદ્યાર્થી મિત્ર કે કોને યાંત્રિક તરંગ કહેવાય. એક કામ કરો, પહેલા નામ સમજી ગયા. એના સિવાય એનું બીજું નામ છે, એને ઇંગ્લિશમાં બોલાય મિકેનિકલ વાવ્સ. ચલિए, તો પહેલું જે છે એ છે યાંત્રિક તરંગો, એને તમે મિકેનિકલ વેવ્સ બેટા કહી શકશો. બીજા જે તરંગો છે એને સમજે. તો નંબર 2 ઉપર જે આવે છે, ઓકે, જે નંબર 2 ઉપર આવે છે બેટા એનું નામ શું છે? તો એ જે તરંગો છે યાંત્રિક નહીં હોય એવા, તો એને બોલી શકાય બિન યાંત્રિક. ચલો, આ સમજવા માટે છે. યાંત્રિક નથી એવા, એનું નામ શું છે? બિન યાંત્રિક તરંગ છે. પણ બિન યાંત્રિક કરતા મોર બેટર એનો જે ઓફિશિયલ નેમ છે એ સમજો, એને કહેવાય વિદ્યુત ચુંબકીય તરંગો. શું કહેવાશે? વિદ્યુત ચુંબકીય તરંગો. ચલિए, તો એ જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. ભવિષ્યમાં તમે બોલતો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, EMW. સર EMW ના, અમને BMW જોઈએ. હા બેટા, મને ખબર છે તમને BMW જોઈએ છે, પણ એ BMW માટે બેટા ખુદને તૈયાર કરવું પડશે, મહેનત કરવી પડશે, સંઘર્ષ કરવો પડશે. એ સંઘર્ષ બેટા જ્યારે એક દિવસ ગઈને પહાડ બનશે ને, એના પરિણામ સ્વરૂપે આ BMW ડેફિનેટલી તમારી પાસે હશે. હા ને? ચલિए, તો BMW સુધી પહોંચવાનો રસ્તો એટલે શું છે? EMW બેટા. શું છે? EMW. ચલિए, શાંતિથી સમજતા જાવ યાર. સર તમે તો કેવી જાહેરાત કરો છો બેટા? કોઈ જાહેરાત નથી, થોડી જે હકીકતની વાતો છે સર જણાવી રહ્યા છે કે સંઘર્ષ અનિવાર્ય છે. તો વિદ્યુત ચુંબકીય તરંગો એ બીજું નામ છે EMW. ઠીક છે? ચલિए, આના સિવાય સર શું ત્રીજું કોઈ છે? તો કે ભાઈ છે યાર, બિલકુલ ટેન્શન ના લો. તો જે ત્રીજું છે એનું નામ છે, સમજો બેટા, એને એવું કહેવાય કે એ દ્રવ્ય તરંગો છે. જે ત્રીજું નામ છે એને કહેવાશે એ શું છે? દ્રવ્ય તરંગ છે. ઓકે, ચલો, તો અહીંયાથી મેટર વેવ્સ. હા ને, અને તમે બોલી શકો કે આ શું છે બેટા? મેટર વેવ્સ છે. ઓકે સર, સમજી ગયા. ચલિए, તો તમે શરૂઆત કરો સર વેરી ફર્સ્ટ કે જે પહેલું છે. હા ને, જે પહેલું છે કોને યાંત્રિક તરંગ કહેવાય? તો સમજો અમુક એવા તરંગ છે કે જેના વહન માટે માધ્યમની જરૂર પડે. હા ને, અમુક એવા તરંગ છે જેના વહન માટે માધ્યમની જરૂર પડે. સર કેવી રીતે? માનો મેં એમ કેમ છું કે દોરી છે, દોરીમાં તરંગ ઉત્પન્ન કરું, તો સર મને શું જોઈએ? સર પહેલા મને દોરી જોઈએ, તો દોરી એક માધ્યમ છે. ઓકે, ચલિए, અહીંયાથી સર ચિલ્લાઈને ભણાવે છે. અહીંયાથી સર ચિલ્લાઈને ભણાવે છે. હે મારા વિદ્યાર્થી મિત્રો, સમજ. તો બેટા સમજ, મેં જે બોલી રહ્યો છે અહીંયા, હું જે સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છે એ તમે સાંભળી રહ્યા છો. ઇટ મીન્સ કે આ ધ્વનિ તરંગો છે. આ કયા તરંગો છે? ધ્વનિ તરંગો. અને ધ્યાન રાખજો, ધ્વનિ તરંગોના વહન માટે સૌથી આવશ્યક વસ્તુ શું છે? સર તમને બોલતા આવડવું જોઈએ. બમ મારા બેટા, હા ને, ઘર આવીને બમ મારા, બર્ગરનો ડૂચો મારી દેવા મોઢાની અંદર. સમજ સર, બોલતા આવડવું જોઈએ. સમજ સર શું કહે છે? ઓ પ્યારા વિદ્યાર્થી, આ બાજુ હસી લેવ. ચાલો, તો સર કહે છે હસવાની સાથે સાથે તમે મુસ્કુરાતા જાઓ, સર સમજાવતા છે. તો ભાઈ અહીંયા એકચ્યુઅલમાં એવું છે કે મેં જે બોલું છું એ વહન પામી રહ્યા છે ધ્વનિ તરંગો, બીકોઝ ત્યાં એર, હવા જે છે એ હાજર છે. તો હવા એ માધ્યમ છે ધ્વનિ તરંગોના પ્રસરણ માટે. સમજ બેટા, શૂન્યાવકાશી જગ્યા હતા, મેં અહીંયા છું, તમે મારી સામે બેઠેલા હતા, અને પછી સર અહીંયાથી ચિલ્લાઈને બોલતે,
તો તમને એવું લાગે કે સાવંત સર તો ખબર નહીં ગાંડા થઈ ગયા છે, ખબર નહીં મોઢું હલાવ કરે છે પણ અવાજ તો કઈ નીકળતો નથી યાર. બીકોઝ ત્યાં એબ્સન્સ ઓફ એર છે બેટા, ત્યાં જે હવા છે એની ગેરહાજરી હશે, તો ત્યારે તમે મારો અવાજ નહીં સાંભળી શકશો. ઠીક છે, તો એ બી કહી શકાય સર જે ધ્વનિ તરંગો છે એને હવાનું માધ્યમ જોઈએ. લાઈક સિમિલર સમજ બેટા, પાણીની અંદર ઉદ્ભવેલા તરંગો તમે જોયા હશે, તેના માટે પાણીની આવશ્યકતા છે. ધરતીકંપ આવે ને, ધરતી ધ્રુજી જાય સર, તેના માટે પૃથ્વી એ પોતે એક માધ્યમ છે યાર. તો ઘણા બધા એવા તરંગ છે, સમજ હે ને. યાંત્રિક તરંગ એટલે શું છે તો સમજો, જે તરંગ ના વહન માટે માધ્યમ જરૂરી છે. કોણ બેટા? માધ્યમ જરૂરી છે. તેને અથવા તેવા તરંગોને શું કહેવામાં આવે છે? વેરી ફર્સ્ટ, તેવા તરંગોને યાંત્રિક તરંગો કહે છે. ઠીક છે, સમજ પડી ગઈ? યસ સર, કોઈ ના નથી. પણ એ ધ્યાન રાખજો, એક નાનો એમસીક્યુ સેશન તરીકે તમને આવી શકે કે સર આ માધ્યમ જરૂરી છે. શું આ માધ્યમ જે છે એ કંઈક છે? તો કે બેટા એ સમજો, એ જે માધ્યમ છે એ આવશે સ્થિતિસ્થાપક માધ્યમ. ઓકે, એ જે માધ્યમ છે કેવું હશે? સ્થિતિસ્થાપક. સર કઈ રીતે? તો માનો દોરી છે, તો દોરીના કણો આ રીતે ઉપર નીચે થયા તો ફરી પાછું પોતાના મૂળ સ્થાન ઉપર આવી જાય છે. તો મેં કહી શકું દોરી એક સ્થિતિસ્થાપક માધ્યમ છે તરંગોના પ્રસરણ માટે. હવા, મેં જ્યારે બોલું છું ત્યારે હવામાં એક પ્રોસેસ થાય છે, સમજો. સર એવી બતાવશે પછી ઋતિક રોશનના ડાન્સ દ્વારા. હા સર, કેવી રીતે? અરે કરી બતાવો પછીથી, સમજ. તો હવા જે છે એની અંદર બેટા ઋતિક રોશનનો ડાન્સ એ છુપાયેલો છે કે જેના કારણે એ અવાજ પણ અગાડી ફ્લો થાય છે. તો અહીંયા સમજો યાર, એ માધ્યમ કેવું હોવું જોઈએ? સ્થિતિસ્થાપક માધ્યમ હોવું જોઈએ. ઓકે, આવશ્યક કન્ડિશન છે. સર આના માટેના જે ઉદાહરણ છે એ મેં તમને કહી ગયો કે ભાઈ ઉદાહરણ કયા કયા છે જે આપણે ઘણા બધા જાણીએ. તો ઉદાહરણમાં સૌથી પહેલું છે દોરી પર તરંગો, દોરીમાં ઉદ્ભવતા તરંગો છે. ક્લિયર? દોરીમાં ઉદ્ભવતા તરંગો સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે, બધાને ખબર હોવું જોઈએ સર, ધ્વનિ તરંગો. કયા તરંગો? ધ્વનિ તરંગો. આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે, ધ્યાન રાખજો, પૂછ્યા કરશે તમને બધા. તો ધ્વનિ તરંગો પણ કયા પ્રકારમાં આવશે? સર ધ્વનિ તરંગો આવશે યાંત્રિક તરંગોમાં. આની અંદર આપણે એવું પણ એડ કરી શકીએ કે પાણીમાં ઉદ્ભવતા તરંગો, પાણીમાં ઉદ્ભવતા તરંગો બેટા. ચલિએ, આના સિવાય તમે એવું પણ લખી શકો કે ધરતીકંપ. ઓહો, ધરતીકંપ. ઠીક છે, હા કે ના? ચલિએ, તો આ તમે લોકો આરામથી ક્લિયર કરી શકો એવું છો. આગળ વધીએ. સર હવે કોણ છે? તો બેટા જે પિક્ચરનો હીરો છે, મેઇન હીરો છે, આના વિશેની ચર્ચા ચેપ્ટરમાં ઘણી ચાલશે, પણ આ જે છુપી વસ્તુ છે ને, આ વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યોર 12 બેટા. સમજ, આ જે છે ને આ તમારા ધોરણ 12 માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, 12th માટે ઇમ્પોર્ટન્ટ છે. ચલ સમજ. તો જે બીજું નામ છે એને કીધું વિદ્યુત ચુંબકીય તરંગ. પણ એના પહેલા અહીંયા સમજો, યાંત્રિક પરથી સરે કીધું કે નામ શું છે? બિન યાંત્રિક છે. સો ધેટ્સ વાય બિન યાંત્રિક પરથી મિનિંગ સમજો કે સર કોને કહેવાના? કેવા? વિદ્યુત ચુંબકીય. તો જે તરંગોના પ્રસરણ માટે સમજો માધ્યમ આવશ્યક નથી, એટલે કે માધ્યમ જરૂરી નથી, તેને અથવા તેવા તરંગોને શું નામ આપવામાં આવે છે? તો કે સર તેવા તરંગોને કહેવામાં આવે છે બિન યાંત્રિક અથવા તો વિદ્યુત ચુંબકીય. ઠીક છે, કહેવામાં આવશે વિદ્યુત ચુંબકીય તરંગો કહે છે. ઓકે, ડન. ચલિએ, તો અહીંયા સુધી આપણે ક્લિયર થઈ ગયા. સર આના એક્ઝામ્પલ તમને સમજ પડી ગયા? અમે આના જેવું તો કંઈ જોયેલું છે જ નથી, તો સર બધું બતાવે છે, બહુ શાંતિથી સમજ બેટા. સર શું કહે છે? આના જે ઉદાહરણ છે વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ, તો આના ઉદાહરણ સર અત્યારે તમને ક્લિયર કરાવી દે. એ બધા નામ ઇન લાઈન યાદ રાખજો તો ધોરણ 12 ની અંદર બેટા બહુ મજા પડશે યાર. ચલ સમજ. તો બધા નામો આપણે સમજ્યા કે સર આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે કયા? તો સૌથી પહેલા એને થોડું ફંડામેન્ટલી સમજો. સર એવા તરંગો કે જેના વહન માટે માધ્યમ આવશ્યક નથી. તો સમજ, સર એમ કહે છે કે મારી પાસે એક સૂર્ય છે. હે સાહેબ, તમારી પાસે સૂર્ય છે? હા, કોને અપાવેલો? મારા પપ્પાએ અપાવેલો બેટા. સમજ. તો આ એક સૂર્ય છે સર પાસે, જે સરના પપ્પાએ અપાવેલો હતો. સર તમે ક્યાં મૂકેલો છે? ત્યાં ઉપર બેટા, હા ને, જ્યાં તમે જોઈ રહ્યા છો ત્યાં જ એ સૂર્યજી પણ બિરાજમાન છે. ચલિએ, તો સમજો યાર, મજાકને સાઈડ ઉપર. જે સૂર્યજી છે બેટા, સમજો, તો સૂર્યમાંથી જે નીકળતા કિરણો છે એ પહોંચે ક્યાં? સર એ પહોંચે પૃથ્વી ઉપર. ચલિએ, તો આપણે અહીંયા પ્યારી પ્યારી પૃથ્વી લઈ લઈએ. સર આપણી પૃથ્વી કેવી છે? આપણી પૃથ્વી પિંક છે. ઓ બેટા, ચલિએ, આપણું મિશન હોવું જોઈએ કે જે પૃથ્વી છે એ હરીભરી છે, હે ને, લીલોછમ રહેવી જોઈએ સર. એના ઉપર ક્યારેય આબોહવા બગડવી ના જોઈએ. ઠીક છે, ગ્લોબલ વોર્મિંગ બિલકુલ થવું ના જોઈએ. તો એના એઝ અ સિમ્બોલ તરીકે આપણે જે પૃથ્વી છે એને ગ્રીન તરીકે દર્શાવી. હવે સમજ સર શું કહે છે? સૂર્યમાંથી કોણ નીકળ્યા? સર સૂર્યમાંથી નીકળે છે પ્રકાશના કિરણો. ઓકે, તો જે પ્રકાશના કિરણો છે એ ખરેખર સૂર્યમાંથી નીકળીને પહોંચે ક્યાં? સર પૃથ્વી પર. ચલિએ સમજો, સૂર્યમાંથી નીકળતા જે પ્રકાશના કિરણો છે એને એકચ્યુઅલમાં આપણે બોલીએ છીએ આ કોણ છે? આ છે વિદ્યાર્થી મિત્ર દ્રશ્ય પ્રકાશ. આ જે છે કોણ છે? દ્રશ્ય પ્રકાશ છે, વિઝિબલ લાઇટ.
કે જેના પ્રત્યે મનુષ્યની આંખો એ સંવેદનશીલ છે. એટલે કે આ વિભાગની અંદર આપણે બેટા જોઈ શકીએ છીએ, મહેસૂસ કરી શકીએ છીએ. ઠીક છે, તો તમે મને જોવો કોણ જવાબદાર? દ્રશ્ય પ્રકાશ. મેં તમને જોઈશ તો કોણ જવાબદાર? દ્રશ્ય પ્રકાશ. ઠીક છે, તો અહીંયા સમજો યાર. તો રિયાલિટીમાં એવું છે કે સૂર્યની આસપાસ માનો એનું એક પર્ટિક્યુલર વાતાવરણ છે. સર શું કહે છે? સૂર્યની આસપાસ એનું વાતાવરણ. તો માનો બેટા આટલો પોર્શન સમજો, આટલા પોર્શનમાં સૂર્યની આસપાસ એનું વાતાવરણ છે. અને એ રીતે સમજો કે જે પૃથ્વી છે એની આસપાસ પણ એટલો પોર્શન કે જ્યાં એનું કંઈક વાતાવરણ છે. બોલો હા કે ના? તો કે યસ સર. તો અહીંયાથી જે વચ્ચેનો પોર્શન જે છે, એકચ્યુઅલમાં મેં એવું કહી શકું સર, આ વચ્ચેનો પોર્શન એ તો વેક્યુમ છે, શૂન્યાવકાશ છે, નિર્વાત ભાગ છે. તો સમજો આ જે વચ્ચેનો પોર્શન છે એ એકચ્યુઅલમાં શું છે? આ છે સર શૂન્યાવકાશ. ચલિए સમજતા જાઓ. તો વચ્ચેનો પોર્શન જ્યારે શૂન્યાવકાશ છે તો ડેફિનેટલી આ જે ઉદ્ભવેલા તરંગો છે, જે પ્રકાશ છે, એ સર ત્યાંથી ગતિ કરીને પૃથ્વી સુધી પહોંચે છે. તમે ડેફિનેટલી ફીલ કરતા છો, તમને આજુબાજુ અજવાળું દેખાતું હશે, તમને સૂર્યની ગરમી ફીલ થતી હશે. તો ડેફિનેટલી આ શૂન્યાવકાશમાં પણ વહન પામીને પૃથ્વી સુધી પહોંચ્યા કે નહીં પહોંચ્યા? પહોંચી ગયા બેટા. સો ધેટ્સ વાય આ એવા તરંગો છે જેને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. સો ખાલી એવું નથી કે દ્રશ્ય પ્રકાશ જ છે. યાદ કરો, સૂર્યમાંથી જ નીકળતા કયા કિરણો કે જેનું ઓઝોન લેયર શું કરે? શોષણ કરી લે. ચલો યાદ કરો, જો તમને ખબર છે તો સાવંત અને કોમેન્ટમાં જણાવો કે એવા કયા કિરણો છે જેનું ઓઝોન લેયર છે એ શોષણ કરી લે એટલે પૃથ્વી ઉપર નથી પહોंचता. લખો તો બેટા, चल तो कमेंट में बताओ तो कि हाँ साहब अपन इंटेलिजेंट बच्चा है, अपन को मालूम है ये सब क्या होता है. तो बेटा મને અત્યારે લખીને બતાવો. જસ્ટ પોઝ, રાઈટ, એન્ડ કન્ટિન્યુ. ઓકે, તો સર કહે છે સમજ, ઘણા બધા કિરણો છે પણ આપણે જે મહેસૂસ કરીએ ને એ દ્રશ્ય પ્રકાશ છે. નોલેજ માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તૈયાર રાખજો. ઠીક છે, તો મગજને તૈયાર કરી દેવો. અહીંયા આપણી પાસે જે વિદ્યુત ચુંબકીય તરંગો છે, સમજો સેકન્ડ પોર્શન, એના ઉદાહરણ અથવા તેના નામ બધા જ નામ મોડે કરાવી દેમ છો. તો સમજો આપણી પાસે જે વિદ્યુત ચુંબકીય, ઓકે, વિદ્યુત ચુંબકીય તરંગો છે, એ વિદ્યુત ચુંબકીય તરંગોને આપણે આવૃત્તિ અને તરંગ લંબાઈ, સર આ શું છે ઇન ડિટેલ સમજીશું, શાંતિ ટેન્શન ના લો. તો એને આવૃત્તિ અને તરંગ લંબાઈના આધારે 7 અલગ અલગ નામોમાં આપણે વિભાજિત કર્યા છે. અને હરેક બચ્ચાને, હરેક વિદ્યાર્થી મિત્રને એ નામ મોડે થવા જોઈએ. એ મારું વચન છે અને મારું વચન જ મારું શાસન છે. ઓહો સાહેબ બાહુબલી. ચલિए સમજતા જાઓ. વચન હે શાસન સાઈડ ઉપર મૂકો બેટા, અહીંયાથી મોડે કરો યાર, હે ને. તો વેરી ફર્સ્ટ પહેલા જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એનું નામ છે રેડિયો તરંગો. એનું નામ છે રેડિયો તરંગો. સર આ કોણ છે? ચલિए બીજું જે નામ છે એનું નામ છે માઇક્રોવેવ. ઓહો સાહેબ સુનેલું લાગતું છે. તો જે માઇક્રોવેવ સુનેલું છે. નાઇસ બેટા. નંબર 3 ત્રીજા ઉપર જે છે એનું નામ છે ઇન્ફ્રારેડ. શું નામ છે? ઇન્ફ્રારેડ. એને ગુજરાતીમાં બોલી શકાય પારરક્ત. ઓહો સાહેબ. ચલિए આના પછી જે ચોથું નામ છે એ આ છે બેટા. કોણ? તો કે સર આપણો દ્રશ્ય પ્રકાશ. તો જે ચોથું છે એ છે દ્રશ્ય પ્રકાશ. ઓકે, અને એ દ્રશ્ય પ્રકાશને ઇંગ્લિશમાં લઈ કહી શકો વિઝિબલ લાઇટ. વિઝિબલ LIGHT બેટા. ઠીક છે. નંબર 5, આ નંબર 5 કોણ? જે અહીંયા તમારી કોમેન્ટ હતી, જો તમે લખેલી હોય તો, જો તમે ઇન્ટેલિજન્ટ ઇન્સાન હોય તો સમજો એ જે નંબર 5 છે એ છે અલ્ટ્રાવાયોલેટ. શું છે? અલ્ટ્રાવાયોલેટ. સર અલ્ટ્રાવાયોલેટ UV એક્ઝેક્ટ, કે જેને તમે બોલતા છો પાર જાંબલી. શું બોલતા છો? પાર જાંબલી. ઠીક છે. ત્યાર પછી નંબર 6, શું ક્યારેક બેટા અથડામણ થઈ કોઈ સાથે? જો અથડામણ થઈ હોય તો આ બી ફીલ કર્યું હશે. સર એ શું છે? એ જે છે એ એક્સરે. યાદ આવી ગયું? હા સર. શું એક્સરે કોઈ દિવસ ખરેખર જોયો કે સાહેબ એક્સરે નો પ્રકાશ આવો દેખાય? નહીં બેટા, કારણ કે તમારી આંખો એના પ્રત્યે સંવેદનશીલ નથી. તમે ખાલી દ્રશ્ય પ્રકાશ જ ફીલ કરી શકો. આગળ નંબર 6 પછી છે 7. કોણ છે? ગેમા રે. કોણ છે? ગેમા રે. સાહેબ આ ગેમા રે શું છે? અરે બહુ ડેન્જરસ વસ્તુ છે. શાંતિથી ભણીશું ધોરણ 12 ની અંદર જ્યારે ન્યુક્લિયસની ચર્ચાઓ કરશો. તો 7 નામ છે એ સરે તમારા માટે રિપ્રેઝન્ટ કરી દીધા. કોઈ તમને પૂછે વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદાહરણ શું? બેટા ઇન લાઈન બોલી જવાના. કેવા બોલી જવાના? ઇન લાઈન મતલબ કે સર કેવી રીતે? સમજ, સર આપે છે એક નાની શોર્ટ પેટર્ન કે ભાઈ મારે આ ઇન લાઈનમાં જો બોલી જવા હોય તેના માટે શોર્ટ પેટર્ન શું છે? તો સમજ યાર. ઓહો ગંદા અક્ષર છે બેટા, ચોખ્ખા અક્ષરથી લખ્યા. સમજ. તો આના માટે શોર્ટમાં તમે શું ફિટ કરશો દિમાગની અંદર? તો બેટા તમે એક એવું ફિટ કરશો જે મેં ખુદ ફિટ કર્યું છે. હવે એ સારું છે ખરાબ છે આઈ ડોન્ટ નો, પણ મને મોડે થઈ ગયેલું છે. તો સરને જે મોડે થયું છે એના માટે સર લખે છે કે સમજો ઓ મારા પ્યારા વાલા વિદ્યાર્થી મિત્રો, મને એવી રીતે યાદ છે કે રેતીમાં ઈયળ દેખાય એટલે ન ગમી. ન મતલબ કે ન એટલે કેન્સલ માં દેવું. ન ગમી બેટા, કેન્સલ. આનો મિનિંગ સર તમને ઈયળ બીજે કશે દેખાતે તો ગમી જતે, એ પછીની વાત છે. પહેલા અહીં શાંતિથી સમજ બેટા. રેતીમાં ઈયળ દેખાય એટલે ન ગમી. સો કેવા શું માંગે છે? રેડિયો, માઇક્રો, ઇન્ફ્રારેડ, દ્રશ્ય પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે, ગામા રે. હોપ સો તમને આ ગમી ગયો હશે.
તો ઈયળ ગમી કે નહીં ગમી, પણ આ સેન્ટેન્સ તમે મગજમાં ફિટ કરી લો છો તો તમે તૈયાર થઈ ગયા. ધોરણ 12 ની અંદર બેટા છે 8મું ચેપ્ટર છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, એના ઇમ્પોર્ટન્ટ નામ તમારા દિમાગમાં ફિટ થઈ ગયા. ઓકે ચલિए. સો રેતીમાં ઈયળ દેખાય એટલે ન ગમી, રેડિયો એક્ટિવ, માઇક્રો, માઇક્રો પછી સર ઇન્ફ્રારેડ, પછી દ્રશ્ય પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને કોણ છે ગેમા રે છે. ઠીક છે, તો આશા રાખું છું કે આ જે છે એ તમને બધું મોડે થઈ ગયું હશે, પણ સર આના વિશે વિશેષ ઇન્ફોર્મેશન તો બેટા જેમ જેમ સિલેબસ ચાલશે તેમ તેમ મળતી રહેશે. ચલીએ, તો આ એવું છે જેના વહન માટે, આ એવું છે જેના વહન માટે આપણને કોઈ પણ પ્રકારના માધ્યમની આવશ્યકતા નથી. ચલીએ, તો આપણે 1 2 ટાઈપ કમ્પ્લીટ કરી દીધા. સર ત્રીજું લખેલું એ કઈ ગયું? આવી રહ્યું બેટા. ચલીએ, કોઈ કશે નથી જવાનું. ઠીક છે, તો સમજતા જાઓ, કોઈ કશે નહીં જવાનું. એમાં નંબર 3 જે છે એ છે દ્રશ્ય તરંગ, દ્રવ્ય તરંગો. સર આ દ્રવ્ય તરંગ શું છે તો સમજ યાર. માન બેટા આ કોણ છે? સર આ ઇલેક્ટ્રોન છે, છોટું 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 બચ્ચું જैसું હે. સમજ, તો આ ઇલેક્ટ્રોન છે. તમારી પાસે પ્રચંડ જોરદાર બેટા માઇક્રોસ્કોપ આવી ગયો, હે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બેટા. સમજ, તો એના દ્વારા તમે જ્યારે આમ ઝૂમ કરીને બેટા એ લેવલ સુધી કંઈક વસ્તુ જોવા ટ્રાય કરશો તો તમને ઇલેક્ટ્રોન નીચે હશે એ બેઠેલું હશે. હે સાવન સર, હાઉ આર યુ? આઈ એમ ઇલેક્ટ્રોન હિયર. આવું કઈ ના હશે બેટા. સમજ, એ કઈ તમને ત્યાં બેઠીને સીટ પર આરામ કરતા જોવા ના મળશે તમારી ને મારી જેમ. સર કેમેરાની સામે, તમે ખુરશીની સામે. ઠીક છે, તો સમજ. ઓ હેલો, હસતા જાઓ બેટા, મુસ્કુરાતે રહો और समझते रहो. તો આ ઇલેક્ટ્રોન એકચ્યુઅલમાં બેટા બહુ ઝડપથી ગતિ કરે છે, અને એ ઇલેક્ટ્રોન એ સતત કાં છે? ગતિમાં છે. સર કોની આસપાસ ગતિ કરે? તો એ જેની આસપાસ ગતિ કરે એને કહેવાય ન્યુક્લિયસ. અને માન સર કહે છે કે આ હાઇડ્રોજન છે. જસ્ટ ફોર યોર નોલેજ સમજ બેટા, આ કોણ છે? હાઇડ્રોજન છે. તો ધ્યાન રાખજે સર શું કહે છે, આ હાઇડ્રોજનમાં આ ન્યુક્લિયસનો પથ બહુ જ રીકમતો છે, 0.53 એંગસ્ટ્રોમ. મતલબ કે સમજ કેટલી અમથી છોટી અમથી જગ્યા, હને કેટલી છોટી અમથી જગ્યા છે બેટા જેની રેડિયસ માત્ર 0.53 એંગસ્ટ્રોમ છે. અને એવડી અમથી જગ્યાની અંદર આ ઇલેક્ટ્રોન ભયંકર વેગથી ગતિ કરે. સર કેટલા વેગથી ગતિ કરે? તો સમજ બેટા, આ ઇલેક્ટ્રોન જો ગતિ કરે તેનો વેગ ભયંકર છે યાર, 2.2 × 10⁶ મીટર પર સેકન્ડ. સર શું આ વેગ મેં મોડે કરી નાખો? અરે કરવો હોય તો કરી નાખો બેટા, જસ્ટ ફોર યોર નોલેજ. પણ ધોરણ 12 ની અંદર તમને કામ આવશે કે આવી બધી વેલ્યુઓ તમને મોડે હોય તો મજા પડશે યાર. ચલ, તો આવડી અમથી જગ્યામાં આ ઇલેક્ટ્રોન આટલી સ્પીડમાં ગતિ કરે, 2.2 × 10 કેટલી 6 મીટર પર સેકન્ડ. સો ધેટ્સ વાય ડેફિનેટલી એવું થશે કે તમને આ ઇલેક્ટ્રોન બેટા આવી રીતે નહીં દેખાશે. તમને ઇલેક્ટ્રોન જાણે કેવી રીતે ફીલ થશે ખબર? તમને ઇલેક્ટ્રોન આવી રીતે ફીલ થશે લાઈક એમ સમજી, આ ઇલેક્ટ્રોન છે પણ એ જગ્યા પર થોડી છે, એ તો ફરતો છે. હા સર સાચી વાત. ओहो हो सर, बचपन की याद आ गई. एक पार्टी थी, हाथ में पेन थी, पार्टी पे मैंने घिसा था, तब जाके जीरो बना था. चलिए समझ. તો સવાલ શું છે? તો એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોન બેટા એટલી ઝડપથી ગતિ કરી રહ્યો છે જેના લીધે એક ઇલેક્ટ્રોન તમને એવું લાગે છે કે કણ સ્વરૂપ છે, તમને એવું લાગે છે કે કણ સ્વરૂપ છે, પણ એ વધારે પડતી ઝડપથી ગતિ કરે છે એટલે તમને એવું ફીલ થાય કે લાઈક આ એક તરંગ છે. એવું ફીલ થાય કે લાઈક આ એક શું છે? તરંગ છે. અને એને ફીલ કરવા માટે બેટા જસ્ટ એમ ઉપર જોવું. હા સાહેબ અમારા ઘરે ઉપર પંખો છે, એની તો 3 પાંખ હતી, પણ જ્યારે બહુ ઝડપથી ઘૂમી રહેલો છે તો 3 પાંખ નહીં દેખાય, એવું લાગે જાણે એક તરંગ ફોર્મેશન છે, એવું લાગે જાણે એક વેવ ફોર્મેશન છે. સમજ પડી? હા કે ના યાર? બસ એ જ વસ્તુ જે ફીલ થઈ ગઈ એ છે દ્રવ્ય તરંગ. સમજ સર શું કહે છે? તો કોને દ્રવ્ય તરંગ કહેવાય? તો જ્યારે ગતિમાન કણ હશે બેટા. સમજ સર શું કહે છે? ગતિમાન કણો. ગતિમાન કણો સર કયા કયા? એમ તો બધા, પણ આપણે અહીંયા ચોપડીવાળા જે છે સમજ એમ. ગતિમાન કણો જેમ કે ઇલેક્ટ્રોન છે, હને ઇલેક્ટ્રોન ની સાથે બેટા સમજો પ્રોટોન છે, કઈ બી લે બેટા. ઠીક છે, તો જે ગતિમાન કણો છે ના કારણે રચાતા તરંગોને અહીંથી પ્રોટોન કાઢ નાખ યાર, ખોટું કન્ફ્યુઝન થશે યાર, હને. તો ગતિમાન કણો છે ઇલેક્ટ્રોન જેવા, ના કારણે રચાતા જે તરંગો છે એ રચાતા તરંગોને આપણે નવું નામ આપશું, એને કહેવાશે દ્રવ્ય તરંગ કહે છે. ચલિए, તો આશા રાખું છું કે આ જે 3 ટાઈપ છે એ તમને એકદમ પ્રોપર વેમાં સમજ પડી ગયા છે. હવે અહીંયાથી આગળ વધતા ગયા સર, હવે કઈ ચર્ચાઓ છે? ચલિए તો શરૂઆત કરીએ. હવે એનો જે સવાલ છે સમજો યાર, કે તરંગ ગતિ સાથે સંકળાયેલા કેટલાક પ્રખ્યાત વૈજ્ઞાનિકોના નામ સમજાવો. તો સર કહે છે કે ભાઈ પ્રખ્યાત વૈજ્ઞાનિકમાં સૌથી પહેલા ન્યૂટનજી છે. સમજો, તો ન્યૂટનજીની વાતો સર તમને કરી ગયા, હને કે ન્યૂટનજી એવું કહેતા હતા કે સર તરંગોના પ્રસરણ માટે માધ્યમ આવશ્યક વસ્તુ છે, બટ એવું જરૂરી નથી, એ પાછળથી પ્રૂવ થયું. સર એ વાતો કોને સમજાવી? તો એ વાતો જે સમજાવનાર વૈજ્ઞાનિક છે બેટા એ છે હાઇગેન્સ. તો આ તો અમુક એવા નામો છે જે તમારી સાથે રિલેટ થવાના છે, બાકી ઘણા બધા નામો તમે જસ્ટ નેટ ઉપર સર્ચ કરીને લખી શકો છો, જોઈ શકો છો. હજુ કોઈ નામ છે? તો કે હા બેટા એક નામ છે રોબર્ટ હુક. ચલિए, તો ઘણા બધા વૈજ્ઞાનિક લોકોએ બેટા વાતો કરી છે, એને આપણે શાંતિથી સમજશું. ચલિए, તો જો આ છે એ જસ્ટ ફોર યોર નોલેજ. અગાડી વધતા ગઈએ. સર હવે શું કીધું છે
તરંગના પ્રસરણ માટે સ્પ્રિંગનું ઉદાહરણ સમજાવો. યાર મારી પાસે સ્પ્રિંગ હતું ને તમને પ્રેક્ટિકલી બતાવતે પણ સર સ્પ્રિંગ કશે ભૂલી ગયા છે. ચલિए ઇટ્સ ઓકે. સમજો તરંગના પ્રસરણ માટે સ્પ્રિંગનું ઉદાહરણ બહુ આસાન વસ્તુ છે યાર. સર કેવી રીતે આસાન વસ્તુ છે તો સમજો બે રીતે સમજ્યા. વેરી ફર્સ્ટ માનો યાર આ એક દિવાલ છે. માનો એક્ઝામ્પલ તરીકે આ એક શું છે દિવાલ છે. આ જે દિવાલ છે એ દિવાલની સાથે ફીલ કરો કે આપણે 2 થી 3 એવી સ્પ્રિંગ છે જે લીધી છે. ચલિए અને એને એક સિરીઝમાં ગોઠવી છે. કેવી રીતે ગોઠવી છે? સિરીઝની અંદર. તો શરૂઆત કરતા ગયા સર શું કહે છે સમજો કે માનો ભાઈ હેલો અહીંયાથી આ રીતે તો અહીંયાથી આ રીતે એક સ્પ્રિંગ છે તો કે હા સર. ચલિए બીજી સ્પ્રિંગ છે તો કે હા સર. બસ ત્રીજી સ્પ્રિંગ અહીં મૂકી, બે મૂકો ઇનફ છે. હવે માનો યાર આ જે બે સ્પ્રિંગ છે મેં શું કરું છું અહીંયાથી આ જગ્યા માનો કોઈ પદાર્થ છે નથી, કઈ નથી, છે કઈ નથી, છે નથી, કઈ નહીં, ઓકે ચલ સમજ. તો આ જે જગ્યા છે અહીંયાથી મેં શું કરું છું મેં માન બેટા અહીંયાથી થોડું એમ ખેંચી લેમ. ઓકે સર. તો માન મેં થોડું અહીંયાથી આમ કરીને ખેંચી લેમ અને પછી છોડી દેમ. તો તમે ફીલ કરશો કે લાઈક સમથિંગ ટુચકાઉં 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 ટુચકાઉં. ઠીક છે. તો સર આને તો સરળ આવત ગતિ નહીં કહેવાય છે, કોઈ ના નથી. પણ તમે એ જે ફીલ કરી રહ્યા છો કે આ પ્રકારે કંઈક વહન પામે છે. ઠીક છે. તો આ શું છે? તો આ વિદ્યાર્થી મિત્ર એવું કહી શકાય કે તરંગ છે જે તમે સ્પ્રિંગના એક્ઝામ્પલ દ્વારા સમજી શકો. અધરવાઇઝ એવું નથી કે આનાથી જ સમજો, જસ્ટ આપણે ખાલી અમુક જે કન્સેપ્ટો છે ને સમજવા પ્રયત્ન કરતા છે બેટા. ઠીક છે. તો તમે એને સમજવાની દ્રષ્ટિએ શીખો. આના સિવાય એક બીજું એક્ઝામ્પલ સર લે છે. કદાચ તમે ઘણા બધાએ જોયું હશે અને તમે ઘણા બધાએ જોયું હશે કે સર પેલી રાઉન્ડ વાળી આવી સ્પ્રિંગ આવે, યાદ કરો. હા સર જોઈ છે ને પેલી એકદમ મતલબ કે મેળામાં બી તમને મળશે. તો આવી રાઉન્ડ વાળી જે સ્પ્રિંગ છે આમાં તમને આની કરતાં વધારે નેચરલ ફીલ થશે. તમે શું કરજો ખબર? તમે આ જે સ્પ્રિંગ છે બેટા, આ જે સ્પ્રિંગ છે એને તમારે એમ ખેંચવાની. ઓકે. અને પછી શું કરવાની તો કે છોડી દેવાની. તો સમજ લે આ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. ટુચું ટું ટુચું ટું ટુચું ટું. આવું ફીલ થાય કે નહીં થાય બેટા? તો આ જે છે એ તમને બતાવે છે કે વેવ ફોર્મેશન છે. શું છે? વેવ ફોર્મેશન. પણ સમજ આ જે સ્પ્રિંગ છે સર એને કે સમજ ચલો આ તો સમજી ગયા? તો કે હા સર સમજી ગયા. ओ बहुत बड़ी हो गई भाई, छोटी हो जा, बच्चे डर जाएंगे. चलिए तो આ તો આપણે સમજ્યા. આને જ એક અલગ રીતે પણ સમજી શકાય કે જો આ જ સ્પ્રિંગ હોય, સમજ સર શું કહે છે આ જ સ્પ્રિંગ છે, કોઈ ના નથી, માર કોપી બેટા. ચલિए તો આ જે સ્પ્રિંગ છે ઓ સર આને મૂકી દો સાઈડ ઉપર. ચલો આને માર દો ડિલીટ. તો સર શું કહે છે સમજ ઓ ભાઈ. તો સર એમ કહે છે કે આ જે સ્પ્રિંગ છે માન્ય હવે સર આ સ્પ્રિંગને સમથિંગ એમ યુ મૂવ કરાવશે, યુ આ રીતે. તો ડેફિનેટલી તમને આ આવી રીતે મૂવ થતું જણાશે. સમજો સર શું કે આઈડિયા આવે છે ને કે મેં જો એને અહીંયાથી આ રીતે મૂવ કરાવીશ તો તમને આ રીતે મૂવ થતું જોવા મળશે. તો એ બી એક પ્રકારે તમે કહી શકો કે તરંગ છે એ ફ્લો કરી રહ્યો છે. બરાબર છે. તો એક સ્પ્રિંગનું એક્ઝામ્પલ છે એના દ્વારા આપણે સમજવા થોડો પ્રયત્ન કરીએ બેટા. આગળનો જે સવાલ છે સમજીએ. હવે સવાલ એવું છે કે જે ધ્વનિ છે ને મતલબ કે સર જે બોલે છે એ બેટા સમજ તો હવામાં ધ્વનિ તરંગોનું પ્રસરણ સમજાવો. ચલિए તો શરૂઆત કરીએ કે હવામાં ધ્વનિ તરંગોનું પ્રસરણ શું છે. હવામાં ધ્વનિ તરંગોનું પ્રસરણ. ચલિए તો સમજતા જાઓ. એકચ્યુઅલમાં જે હવા છે એ તો સમગ્ર જગ્યાએ ફેલાયેલી છે. તો આપણે એને થોડું સમજવા ટ્રાય કરીએ. માનો યાર આ એક એવી જગ્યા છે, આ એક એવો પ્લેસ છે કે જે પ્લેસની અંદર આપણે થોડું સમજીએ કે હવાના કણો રહેલા છે. ઓકે કયા કણો છે? હવાના. ચલો સમજતા જાઓ. તો માનો આ જે જગ્યા છે એમાં હવાના કણો રહેલા છે. અહીંયાથી આપણે એક નવી વસ્તુ થોડી સમજવા જઈ રહ્યા છે. એમાં બે શબ્દ આવશે અને એ બે શબ્દ કયા છે તો ધ્યાન રાખજો. એ જે બે શબ્દ છે એકનું નામ છે સગનન, ઓહો, અને બીજાનું નામ છે વિદ્યાર્થી મિત્ર વિગનન. ચલિए તો બે શબ્દ આપણે સમજવાના છે. એક નામ છે સગનન અને બીજું જે નામ છે શું છે? વિગનન છે. હવે જ્યારે અહીંયાથી કોઈ ધ્વનિ ઉત્પન્ન થાય, સમજો અહીંયાથી કોઈ ધ્વનિ ઉત્પન્ન થયો, સો એ ધ્વનિ ઉત્પન્ન થાય એ વહન કેવી રીતે પામે ને આપણે બહુ એકદમ વ્યવસ્થિત સીધી રીતે સમજશો. તો એના માટે આવી જાઓ કે તમે જે બોલ્યા એ ક્યાં બોલ્યા? સર અમે હવામાં બોલ્યા. તો તમે જે હવામાં બોલ્યા એટલે કે ત્યાં એક વાયુ છે. સમજો મેં અત્યારે એને આદર્શ વાયુ તરીકે સ્વીકારીને થોડો સમજાવવા પ્રયત્ન કર્યો. તો સૌથી પહેલા એ સમજો તમે જે હવા પાસે અત્યારે કંઈક ધ્વનિ ઉત્પન્ન કરો છો એ આદર્શ વાયુ તરીકે આપણે કન્સિડર કરીએ. તો આપણે એક સમીકરણ જાણીએ છીએ કે સર આદર્શ વાયુ પ્રમાણે PV ઇઝ ઇક્વલ ટુ શું છે? μRT છે. ઓકે ને? અને એ જ સમીકરણની અંદર એકચ્યુઅલમાં જે ફાઉન્ડેશન છે એમાં હતું સર બોયલનો નિયમ. તો એની જ અંદર તમે બોયલનો નિયમ પણ સમજ્યા છો. સમજો સર શું કહે છે. તો બોયલનો નિયમ તમે એવું સમજ્યા છો કે સર જે P છે દબાણ છે એ કદના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. જ્યારે T કેવો છે? અચળ છે. ચલિए તો દબાણ અને કદ કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો મેં અહીંયા શું કહી શકું ખબર? અહીંયા બેટા આ જે કદ છે એના માટે જો કદ અહીંયા સમજો જો કદ વધે અથવા ઘટે બે પ્રકારની સંભાવના. સમજો જો કદ શું થાય? ઘટે. તો જો કદ ઘટે તો તમે ડેફિનેટલી કહી શકો સર જે દબાણ છે ને
એ દબાણ શું થાય તો કે સર વધે. હા કે ના? હા સર, ઇઝી છે. ચલો અહીંયા થોડું અહીંથી હજુ આગળ વધીએ. બીજો કેસ સર શું કહે છે, આને જ આપણે કન્ટિન્યુ કરીએ. આ કદ માટે મને શું ખબર છે? તો સર એ જ દબાણ P છે. વેર ઇઝ એસ કદનો મિનિંગ આપણે શું લખી શકીએ? ઘનતા બરાબર દળના છેદમાં કદ. બધાના આઈડિયા છે. તો કદ બરાબર દળના છેદમાં ઘનતા. તો 1 કદ માટે લખી શકો બેટા દળના છેદમાં ઘનતા. દળના છેદમાં ઘનતા. પણ જ્યાં એમ અચળ છે એવું સમજી લો. એમ કેવું સમજી લો? અચળ સમજી લો. તો સર આ રો તો ઉપર ગયો. તો માટે કહી શકું કે જે દબાણ છે વેર ઇઝ એઝ રો. સર એટલે સમજ નહીં પડી તો બહુ શાંતિથી સમજ. જો કદ ઘટે તો દબાણ શું થાય? વધે. અને એ દબાણ વધ્યું ઇન શોર્ટ એવું કહેવા માંગે કે જે ઘનતા છે એ ઘનતા પણ શું થાય છે? વધે છે. હોપ સો પહેલા આટલી વસ્તુ તમને સમજ પડી ગઈ હશે. સર જે સમજાવવા માંગે છે કે આદર્શ વાયુ માટે PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT. ઇટ્સ ગુડ. સર એની અંદર બોઇલર નિયમ P વેર ઇઝ 1/V એ બી અમને આઈડિયા છે. હવે જો એકચ્યુઅલમાં કદ શું થાય? ઘટે. તો કદ ઘટે એટલે દબાણ શું થાય? વધે. પહેલો ફંડામેન્ટલ ક્લિયર. અને એ જ રીતે કદાચ સર આ કદને અમે દળના છેદમાં ઘનતાના સ્વરૂપમાં લઈએ. દળ અચળ છે, માનો રો ઉપર ગયો. તો જો એ દબાણ વધ્યું છે ઇટ મીન્સ એવું કન્સિડર કરો કે ઘનતા પણ શું થાય છે? વધે છે. અને જ તમે બળ દ્વારા પણ અગાડી વધારી શકો. સમજો કઈ રીતે? આ જે P છે એમાં આપણે બળને બી એન્ટર કરી શકીએ, પણ નથી મગજમારી બહુ કરવી તો ઇટ્સ ઓકે. તો સમજો F ઇઝ ઇક્વલ ટુ સર પા. F ઇઝ ઇક્વલ ટુ પા. તો સર અહીંયા જે P છે એ P શું થયો? વધ્યો. તો ડેફિનેટલી F બળ પણ શું થાય છે? વધે છે. ઇટ્સ ચોઇસ કે ભાઈ કાં સુધી જવું છે. તો આ બધી જે ઘટના બની એને હવે આપણે આ બોક્સમાં સમજવા ટ્રાય કરીશું. સમજો. અને બોક્સ કેમ લીધું છે? થોડું તમે ઇમેજિન કરી શકો ઇઝીલી. તો અહીંયા સમજો એક ધ્વનિ ઉત્પન્ન થયો. તો જે ઉત્પન્ન થયેલો ધ્વનિ છે બેટા એક તરંગ જે ફ્લો થાય છે, જે અગાડી વધે છે. સમજો એકચ્યુઅલી એમાં શું થયું? તો મેં કહી શકું એકચ્યુઅલી આ ઘટનાની અંદર ચલો સમજતા જાઓ. એકચ્યુઅલી આ ઘટનાની અંદર જે બોક્સ છે આપણે થોડું એક બોક્સ દ્વારા એટલે સમજશો કારણ કે તમે ઇમેજિન કરી શકો, ઇઝી થઈ શકશે. તો એ બોક્સની અંદર જે બી આપણી પાસે કઈ કણો છે, કયા કણો છે? સર હવાના કણો છે. તો સમજો નાનું છે, થોડું મોટું જોઈશું. ચલો તો થોડું સમજવા ટ્રાય કરો કે આ શું છે? આ હવાના કણો છે જે પર્ટિક્યુલર કોઈ જગ્યા છે. હવે જ્યારે આ તરંગ બેટા ફ્લો સમજ આ તરંગ જ્યારે શું થયું? ફ્લો થયો. તો તરંગ ફ્લો થાય ત્યારે કોઈ એક આગળ ગયો, અથડામણ થઈ, અથડામણ થઈને પાછા છૂટા પડ્યા. જે અહીંયાથી છે આગળ ગયો, અથડામણ થઈ, છૂટા પડ્યા, આગળ ગયો, અથડામણ છૂટા, અથડામણ છૂટા, અથડામણ છૂટા, અથડામણ છૂટા. સમજ આ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. હા સર. તો આ જે પ્રક્રિયા ચાલુ થઈ ગઈ અહીંયા બે પ્રકારનો કેસ બને. સમજ બેટા સર શું કહે છે? સમજ કે આ જગ્યાએ બે કણો એમ અથડાઈ રહ્યા છે. તો એનો મિનિંગ એના પછી છૂટા પડતા હશે, પાછા અથડાતા હશે, કોઈ જગ્યાએ છૂટા. સમજાય છે ને મેં જે કહેવા માંગુ છું બેટા? ઓ સર જોરદાર. હા સર બસ બહુ સરસ છે. સમજ. તો આ જે ઘટના બને છે લાઈક આ રીતે ઋતિક રોશન દાસ ટેણેવ 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 ટેણેવ. અને તમને આવડતું હોય તો એકવાર ખુદ ઘરમાં બેટા કરી લો. અને પછી પપ્પા તમને મારશે તો મારું નામ ના આપતા. હને પપ્પાને કહેજો પપ્પા થિયરી ચાલતી છે. શું ચાલતી છે? થિયરી ચાલતી છે. ટેણેવ 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 ટેણેવ. કયું પિક્ચર યાદ આવે છે? ચલે પિક્ચર યાદ આવે છે. ઓ ભાઈ હલો, પિક્ચરમાં નહીં ખોવાઈ જવાનું. અહીંયા આવી જાઓ. ચલીએ સમજતા જાઓ. તો સર કહે છે માન સર એમ કહે કે આ એવી જગ્યા છે કે જ્યાં કણો બે એકબીજાની નજીક આવી રહ્યા છે. તો ડેફિનેટલી એની પછીનો ભાગ એવો હશે જ્યાં છૂટા પડતા હશે. સમજ પડી? તેના પછી વાળો આ બાજુ આવતો હશે, એના પછી વાળો પેલી બાજુ, આ બાજુ સર, આ ઓ ભાઈ હા, આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ. સમજ પડી ને? સમથિંગ ધીસ. તો આ જગ્યાએ છૂટા પડ્યા હશે. તો જ્યાં છૂટા પડ્યા એના પછી ભેગા થતા હશે. તો આ પાછા છૂટા, આ પાછા ભેગા, આ પાછા છૂટા, ભેગા, છૂટા, ભેગા. હોપ સો યુ ગેટ ઇટ પરફેક્ટલી. હા કે ના? ચલીએ તો જો અહીંયા સુધી ક્લિયર છો તો સમજો યાર અહીંયા બે પ્રકારના ડિપાર્ટમેન્ટ પડ્યા. એક એવો ભાગ છે સમજ, એક એવો ભાગ છે જે વિસ્તારમાં સમજ શું કે છે? જે વિસ્તારમાં કણો નજીક આવે, કણો ક્યાં આવે છે? નજીક આવે છે. સમજ. અને એક એવો વિસ્તાર છે સમજ આ જગ્યા, હા ને આ જે જગ્યા છે ત્યાં બેટા કણો ક્યાં આવે છે? નજીક. તો સમજ આ કેવી જગ્યા છે સાહેબ? અહીંયા એકબીજાથી આમ દૂર જાય છે એવું લાગે. તો આ એવો વિસ્તાર છે બેટા, આ એવો વિસ્તાર છે લખી શકાય કે જે વિસ્તારમાં કણો દૂર જાય છે. સમજ પડી? તો કે હા સર. તો સમજ યાર જે વિસ્તારમાં કણો નજીક આવે તો સર અહીંયા બહુ આસાનીથી તમને કહી શકે ભાઈ નજીક આવ્યા એટલે સર કદ ઘટી ગયું. સમજ જ્યાં નજીક આવે એ વિસ્તારનો મિનિંગ મેં એવું કહી શકું શું થાય છે? કદ ઘટે છે. હા સર. ચલિए આખી કહાની ચાલુ. જો કદ ઘટે તો દબાણ વધે અને દબાણ વધે તો સર ઘનતા બી વધે. બળની બી વાતો કરાય પણ આવશ્યક નથી. ઇટ્સ ઓકે. તો સર જો કદ ઘટે આનો મિનિંગ કે જે દબાણ છે ને શું થાય તો કે સર દબાણ એ વિસ્તારમાં વધે. સાથે સાથે અમે એવું પણ કહી શકીએ કે એ વિસ્તારમાં જે ઘનતા છે એ પણ શું થાય છે? વધે છે.
અને જે વિસ્તારમાં આ સમગ્ર ઘટના બને છે, જે વિસ્તારમાં આ સમગ્ર ઘટના બને છે, એ જે જગ્યા છે, એ જે ઘટના છે, એને કહેવાય કે સઘનન, કમ્પ્રેશન. શું કહેવાય? સઘનન એટલે કે કમ્પ્રેશન થઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્ર. હોપ યુ ગેટ ઇટ પરફેક્ટલી. અને ત્યાર પછીનો ભાગ કે સર એક એવો ભાગ કે જ્યાં એકચ્યુઅલી છૂટા પડે છે. તો જે વિસ્તારમાં એ છૂટા પડે તો સર એનો ઊંધો મિનિંગ થયો, એ દૂર ગયા, કદ વધી ગયું, તો એ વિસ્તારમાં ખબર પડે કે જે કદ છે એ કદ શું થાય છે? વધે છે. કદ વધે છે આનો મિનિંગ સર અમે લખી શકીએ કે જે દબાણ છે એ દબાણ શું થાય? તો કે સર દબાણ ઘટે. દબાણ ઘટેનો મિનિંગ અમે એવું કહી શકીએ કે જે ઘનતા છે એ શું થાય? તો કે સર ઘટે છે. અને એના પરથી જે વિસ્તારમાં આ બધી મેટર થઈ ને એ વિસ્તાર છે એને કહેવાય વિગનન. શું કહેવાય? વિગનન. રેરેફેક્શન. શું કહેવાય? રેરેફેક્શન. સર બહુ લઈ તમે ચેક કરી લેજો એકવાર, હે ને? જે સાચું છે સરને ઉચ્ચારણ કરીને કહેજો. સો આ છે કમ્પ્રેશન, સઘનન, આ છે વિગનન, રેફ્રેક્શન, હે ને? ચલિએ તો ભાઈ આ ઘટના આપણે કમ્પ્લીટલી સમજી જઈ. તો કોઈ તમને પૂછે કે ધ્વનિ જે છે એ કઈ રીતે ફેલાઈ રહ્યો છે, તો તમે બહુ આસાનીથી સમજાવશો કે હવામાં જે ધ્વનિનું પ્રસરણ છે એ કેટલી ઘટનાઓ? બે ઘટનાઓની સાથે થાય છે, સઘનન વિગનનના કારણે. કોને સઘનન વિગનન કહેવાય? તો આને એવું કહેવાય કે આ શું છે? સઘનન વિગનન છે. અને સર એક વસ્તુ અહીંથી ઇમ્પોર્ટન્ટ જે નોટ કરવાની બાકી રહી જવી નહીં જોઈએ, તો સમજો અહીંયા ભેગા થયા તો આ શું છે? સર આ સઘનન છે. તો કમ્પ્લીટ એની બાજુમાં છૂટા પડ્યા તો અહીંયા શું હશે? વિગનન. એની બાજુમાં ભેગા થયા શું હશે? સઘનન. અહીંયા છૂટા પડ્યા શું હશે? વિગનન. સર સમજી ગયા? સઘનન વિગનન, સઘનન વિગનન, સઘનન વિગનન દ્વારા આ તરંગો ફેલાય છે. હોપ યુ ગેટ ઓલ ધ થિંગ્સ વેરી પરફેક્ટલી. જો તમે વ્યવસ્થિત સમજી રહ્યા છો તો સરને એકવાર જણાવી દેજો કે હા સર અમને સમજ પડી રહી છે. ઠીક છે? ચલિએ તો જે સઘનન વિગનન છે એની બી ઘટના આપણે એકદમ પ્રોપર વેમાં સમજીને પૂરી કરી છે. હવે અહીંથી આપણે આગળ વધીએ. જો તમે આ પ્રસરણ સમજી લીધું છે તો ફરી પાછો સવાલ છે સર ઘન પદાર્થોમાં ધ્વનિ તરંગોનું પ્રસરણ સમજાવો. ઓહો હો બેટા ચલીએ. હવે કયો? હવે વાયુ પદાર્થ નથી યાર. વાયુ પદાર્થમાં કણો મતલબ કે મુક્ત રીતે હલનચલન કરી શકે છે. ઘન પદાર્થોમાં એ કોઈ નિશ્ચિત સ્થાનો ઉપર છે બેટા. ચલ સમજ સર શું કહે છે. તો ભાઈ આ કયો પદાર્થ છે? ઘન પદાર્થ. તો ઘન પદાર્થોમાં તરંગોનું વહન કેવી રીતે છે? સર અહીંયા તો લાઈક જાણે એકદમ પેલું એમ લાઈન ની અંદર એ લોકો બેસી ગયેલા એવું ફીલ થાય. ઠીક છે? તો ઘન પદાર્થોમાં બેટા એ રીતે છે, ખાલી સમજવા ટ્રાય કર કે માન અહીંયાથી બેટા ધડામ દઈને કોઈ ઇમ્પેક્ટ પડ્યો. ઠીક છે? તો એક ઇમ્પેક્ટ, એક વાઇબ્રેશન છે એ આ રીતે બેટા આ જ કણોમાં દોલન પામતા પામતા તમે એવું કહી શકો, અથવા તો એકબીજાને ટ્રાન્સફર કરતા કરતા એ બીજા ભાગ સુધી વિસ્તરણ પામે છે. પણ અહીંયા ઘન પદાર્થમાં શું છે સમજો તો કે ભાઈ એક એવું માધ્યમ છે સર કે જેમાં આ રીતે તો તરંગો જતા જ છે, પણ એમાં જ મેં સર આ રીતે બી તરંગો ફીલ કરવા માંગુ તે થઈ શકે છે. લાઈક દોરી એક કેવો પદાર્થ છે? સર ઘન પદાર્થ છે, હા ને? તો દોરીની અંદર મને આ અપ એન્ડ ડાઉન બી જોવા મળશે, પણ માનો એક સોલિડ છે, એક લોખંડ છે, તો એની અંદર બધા કણો છે ઇમ્પેક્ટ અહીંયા કરીએ તો એક વાઇબ્રેશનના ફોર્મમાં તમને આગળ વધતું છે એવું જણાશે. ઠીક છે? તો એક કોમન ડિફરન્સ અહીંથી આપણો ક્રિએટ થશે કે ઘન પદાર્થોમાં કેવા તરંગો હશે અને જે વાયુ છે, જે તરલ છે, એમાં કેવા તરંગો હશે. હવે એ જે સવાલ છે ને પ્રોપર સમજ હોય તો એક સવાલ પહેલા કમ્પ્લીટ કરવો પડશે. અને એ સવાલ શું છે તો સમજો બેટા અહીંયા એક નાનો ક્વેશ્ચન છે કે માધ્યમના કણોના દોલનોની દ્રષ્ટિએ એના પ્રકાર સમજાવો. ચલો પહેલું વર્ગીકરણ જોયું. સમજો સર શું કહે છે? પહેલું વર્ગીકરણ જોયું, એમાં કોઈ ના નથી, એ પણ અગત્યની વસ્તુ હતી. પણ એ કયું વર્ગીકરણ છે તો પહેલા બધા અહીંયા ચેક કરી લો. પહેલું જે વર્ગીકરણ તમે સમજ્યા છો, વેરી ફર્સ્ટ ક્વેશ્ચન બેટા સમજો આ વર્ગીકરણ કયું છે? આ વર્ગીકરણમાં એવો સવાલ હતો કે માધ્યમના આધારે, એટલે તો માધ્યમ છે કે માધ્યમ નથી આના આધારે, માધ્યમના આધારે. હવે શું કીધું તો કે હવે એવું કીધું બેટા જ્યારે માધ્યમ છે, સમજો શું કેમ સમજ પડે ને. હવે એવું કીધું કે હવે જ્યારે માધ્યમ છે તો એ માધ્યમ છે ત્યારે કહા ગયે યહાં પે હી બેટા. તો સમજો હવે જ્યારે માધ્યમ છે તો એ માધ્યમની અંદર એના કણો કઈ રીતે દોલન પામે છે, હલનચલન થાય છે, એના આધારેનું વર્ગીકરણ. બે અલગ અલગ રીતે નામો સમજવાના છે. ચલો વેરી ફર્સ્ટ સમજ જાતા હું કે સર વેરી ફર્સ્ટ પહેલો ટાઈપ શું છે? તો પહેલો માધ્યમના જે કણ છે એ કણના દોલનના આધારે આપણે તરંગોનો જે પ્રકાર છે એ ડિવાઈડ કરીશું. તો વેરી ફર્સ્ટ જે પહેલું તરંગ છે એનું નામ છે બેટા, એને બોલાય લંબગત તરંગ. શું બોલાશે? લંબગત તરંગ. ચલિए ટ્રાન્સવર્સ વેવ્સ. કેવા? ટ્રાન્સવર્સ. ઓકે સમજતા છો? તો જે ટ્રાન્સવર્સ વેવ છે એને અત્યારે એક બીજું નામ પણ આપી શકશો તમે, એને એવી રીતે પણ ઓળખી શકો કે હાર્મોનિક તરંગો છે. કેવા તરંગો છે? હાર્મોનિક તરંગો છે. સમજતા છો? તો સર આ કેવા તરંગો? તો જે તરંગો તમે અત્યાર સુધી ફિગરને મગજમાં ફિટ રાખેલી છે સર આ રીતે, તો એ જે તરંગ છે એના એક્ઝામ્પલ દ્વારા આપણે સમજ્યા કે માનો યાર એક દોરી છે કે જેને એક દ્રઢ આધાર ઉપર આપણે બાંધેલી છે. સમજતા છો કે એક દ્રઢ આધાર છે. ઓકે સર
આ જળ આધાર ઉપર સમજો એક દોરી હતી હતી એટલે સાહેબ હતી એટલે છે બટ તમે એને કંઈક પેલું એમ કે ને કે શું કહેવાય ડીંગલી કરેલી છે તો માન યાર આ એક દોરી છે ઠીક છે આ દોરી હતી ના નથી પણ એકચ્યુઅલમાં તમે શું કર્યું છે તો કે સાહેબ અમે આ દોરીમાં ઉત્પન્ન કર્યો છે વિક્ષોભ સ્ટાર્ટિંગમાં સમજ પડી ને શું ઉત્પન્ન કર્યો છે વિક્ષોભ એટલે કંઈક પ્રકારની ખલેલ પહોંચાડી છે જે અહીંયાથી એમ આગળ વધવા જઈ રહી છે તો હવે એને આપણે અહીંથી સમજશો કે સમજો અહીંયા આ એક દોરી જેવી હતી બેટા સમજો સર શું કહે છે ઓકે ગુડ નો ગુડ યાર નોટ ગુડ ગુડ નોટ ગુડ યાર ગુડ યસ ગુડ ચલિए તો હવે સમજો સર શું કહે છે કે યાર મેં દોરીમાં કંઈક ખલેલ ઉત્પન્ન કરેલી છે જેના કારણે તમામ જે કણો છે એ દોલન કરી રહ્યા છે અને એ ધીમે ધીમે આગળ દોરી સુધી પહોંચી રહ્યા છે તો અહીંયા સમજવા પ્રયત્ન કરો શું થયું એકચ્યુઅલમાં મેં એવું કહી શકું બેટા સમજ અહીંયા નીચે કણ હશે તો એ કણ જે છે એનો વાસ્તવિક સ્થાન ફેર નથી બેટા એ ખરેખર આગળ પાછળ નથી ગયો પણ એ પોતાની જગ્યા ઉપર કંઈક અપ એન્ડ ડાઉન એક સરળ આવત ગતિ મહેસૂસ કરે છે અથવા એ અનુભવે છે સમજ તો આ જે કણ છે એની સાથે શું થયું અથવા આ જે કણ છે એની સાથે શું થયું તો અહીંયા સર કહી શકે કે ભાઈ આ કણ ઉપર ગયો હશે સમજ અને આ કણ ક્યાં ગયો હશે નીચે ગયો હશે તો આ જે ડાયરેક્શન છે અથવા આ જે ડાયરેક્શન છે એને તમે શું કહી શકો આને કહેવાય કણ કે બાજુ ગયો તો આને મેં કહી શકું કે આ એકચ્યુઅલમાં કણના સ્થાનાંતરની દિશા સમજ પડી આ કઈ દિશા છે કણના સ્થાનાંતરની દિશા સિમિલર સમજો યાર કે આ બી કોણ છે ઓકે 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 સમજ આ પણ શું છે સર આ બી એ છે કણના સ્થાનાંતરની દિશા હા કે ના તો આ ડાયરેક્શનમાં કણનું સ્થાનાંતર છે બટ તમને અહીંયાથી જ્યારે જોઉં છો સમજ અહીંયા તમારી બ્યુટીફુલ આઈઝ છે હા ને એકદમ મેકઅપ કરેલી એકદમ હા ને ઉપર એમ શેડ બેડ બધું છે સમજ તો તમારી એકદમ બ્યુટીફુલ આઈઝ જે છે એ બ્યુટીફુલ આઈઝ એમ કરીને ફીલ કરે છે કે તરંગ એમ જાય છે તો તમને ફીલ થાય કે તરંગ વ્યૂ આગળ ગઈ રહ્યું છે તો સમજ એકચ્યુઅલમાં અહીંયાથી આ આંખો દ્વારા તમે ફીલ કરો છો કે આ કોણ છે સર આ અગાડી જે જાય છે જે મહેસૂસ થાય છે એ છે તરંગ પ્રસરણની દિશા તો આ કોણ છે આ જે છે એને એવું કહી શકો કે આ તરંગ પ્રસરણની દિશા છે સમજ પડે છે બોલો હા કે ના બેટા હા કે ના ચલીએ તો આ જે છે તરંગ પ્રસરણની દિશા છે અને આ જે તમે જોઈ રહ્યા છો એ એકચ્યુઅલમાં શું છે સર કણના સ્થાનાંતર છે તો બહુ શાંતિથી ફીલ કર સર શું કહે છે બહુ શાંતિથી ફીલ કર શું જે દિશામાં તરંગનું પ્રસરણ છે જે દિશામાં તરંગનું પ્રસરણ છે એ દિશાની સાથે કણનું સ્થાનાંતર 90 એંગલ બનાવે છે હા સર કણનું સ્થાનાંતર 90 એંગલ બનાવે છે યસ સર તો આ પ્રકારના જે બી તરંગો છે એને એવું કહી શકાય કે કયા પ્રકારના તરંગો છે લંબગત તરંગો છે કેવા તરંગો છે લંબગત તરંગો છે સમજ પડી હા કે ના સર અમને આની વ્યાખ્યા લખવી હોય તો રટ્ટા માર સ્કીમ બી આપણી પાસે છે બેટા બિલકુલ ટેન્શન ના લેવું ચલીએ તો સાહેબ અમારે આ જે તરંગો છે એની વ્યાખ્યા લખવી હોય તો કેવી રીતે લખી શકાય તો સમજ બેટા આ વ્યાખ્યા આવી રીતે લખી શકાય કે જ્યારે જે તરંગમાં કણોના સ્થાનાંતર તરંગ પ્રસરણ ની દિશાને કેવા હશે લંબ હોય તે તરંગને શું કહેવામાં આવે છે તો કે બેટા તે તરંગને લંબગત તરંગ કહે છે સમજ પડી ગઈ આશા રાખું છું વ્યાખ્યા આસાન છે કારણ કે જે વ્યાખ્યા છે એ જ સમજૂતી તમને અહીંયા સમજાવી છે ચલીએ તો વેરી ફર્સ્ટ આપણે જે લંબગત તરંગો ટ્રાન્સવર્સ વેવ હાર્મોનિક વેવ જે બી તમે બોલો એ આપણે સમજી લીધા અને ધ્યાન રાખજો આ વેવ્સ કેવા હોય તો કે એક ઉદાહરણ આપે છે સર કે જે સાઇન વેવ છે કયા સાઇન એટલે કે સાઇનનો આલેખ આપણે આગળના ચેપ્ટરમાં જોયેલો છે તો જે સાઇન વેવ છે એ કેવા છે તો કે લંબગત હાર્મોનિક છે સેમ એવી રીતે તમે કહી શકો જે કોસાઇન વેવ છે ઓકે તો કોસાઇન વેવ પણ કેવા છે લંબગત છે હાર્મોનિક છે અથવા તમે એવું કહી શકો કે જે દોરીમાં ઉદ્ભવતા તરંગો છે ફેમસ એક્ઝામ્પલ બેટા કયું એક્ઝામ્પલ છે દોરીમાં ઉદ્ભવતા તરંગ ઓકે દોરીમાં તરંગ તો એ જે છે એ પણ ઉદાહરણ છે કોના માટે તો કે લંબગત તરંગો માટે ઓકે આના સિવાય તમને કોઈ ખબર હોય તો તમે સરને કોમેન્ટની અંદર જણાવી શકશો કે સર આ બી એક એક્ઝામ્પલ છે એ આવી શકે છે ઠીક છે ચલીએ તો જો અહીંયા સુધી તમે કમ્પ્લીટલી બધી વાતો સમજી ગયા છો તો આગળ વધીએ કે લંબગત તરંગ પછી કોણ છે તો સર નંબર 2 તો લંબગત તરંગ પછી આપણે સમજવાનું નંબર 2 શું છે તો નંબર 2 જે છે એનું નામ છે વિદ્યાર્થી મિત્ર એને એવું કહેવાય કે સંગત તરંગ છે ચલીએ કયા તરંગ છે સંગત તરંગ છે તો એ જે સંગત તરંગો છે એને સર શું કહેવાય એને બોલે બેટા લોંગિટ્યુડનલ વેવ્સ તો જે લોંગિટ્યુડનલ એટલે કે સંગત તરંગો છે વિદ્યાર્થી મિત્ર સર હવે આ કોણ છે તો સમજ આ કોણ છે બેટા સર શું કહે છે
માન ફરી પાછું એક પેલા એક્ઝામ્પલમાં આપણે આવી ગયા. કયા એક્ઝામ્પલમાં? તો કે એક બોક્સ છે, એક શું છે? બોક્સ છે બેટા. શું છે? આ એક બોક્સ છે. આ બોક્સની અંદર અહીંયા ઘણી બધી હવાઓ છે. સર કોણ છે? હવા 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 હવા. સમજતા જાઓ બેટા. આ કોણ છે? હવા છે. ઠીક છે. આ કોણ છે? હવા છે. ચલિए તો હવે અહીંયાથી એક્ઝામ્પલ આપણે થોડું આગળ વધારીએ. સમજ સર અહીંયાથી કંઈક બોલ્યા છે, તો મેં જે બોલ્યો એ ધ્વનિ બેટા એમ ફેલાઈ રહ્યો છે. ઓકે, તો એકચ્યુઅલમાં આ જે હતા કણો, સમજો સર શું કહે છે, મેં આ તરફ ઊભો રહીને બોલું છું, તો એકચ્યુઅલમાં આ એ છે જે તરંગ પ્રસરણ છે. સમજો આ કહે છે કે આ શું છે? તરંગ પ્રસરણ છે. એવું સમજવા પ્રયત્ન કરો. મેં અહીંયાથી શું ઉત્પન્ન કર્યું? સર આપણે આવી રીતે દોર્યા. હા, ટુ નાઇસ. તો આ જે છે આને કહેવાય ધ્વનિ તરંગ. સમજ, આ જે છે આને શું કહેવાય? ધ્વનિ તરંગ. તો એકચ્યુઅલમાં મારું ધ્વનિ તરંગ આગળ ગઈ રહ્યું છે. માન બેટા એક ડીજે છે, ડીજેમાંથી અવાજ આવી રહ્યો છે. એ અવાજ આગળની બાજુએ વધારે ફીલ થાય એટલે લોકો આગળ ઉભા રહીને નાચે. ડીજેની પાછળ ઉભા રહીને નાચતા નથી બેટા, બીકોઝ ફીલ નહીં થશે યાર. ઠીક છે? તો સમજ, આ જે ધ્વનિ તરંગ છે એ અહીંયાથી આ તરફ જાય છે. તો આ શું છે? તરંગ પ્રસરણની દિશા. અને યાદ કરો બેટા સઘનન વિઘનન. સર શું થયેલું? સર એ આ બાજુ જાય કાં આ બાજુ જાય, 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 આ બાજુ જાય. તો સમજ, આ શું છે? આ શું છે? આ શું છે? અને સર એવું કહી શકે કે આ એકચ્યુઅલમાં જે કણ છે એ કણના સ્થાનાંતર, કણના સ્થાનાંતરની શું છે? દિશા છે. હોપ યુ ગેટ ઓલ ધ થિંગ્સ વેરી પરફેક્ટલી. આ બાજુ કોણ જાય? તરંગ જાય. કણ બી કે બાજુ જાય? આ બાજુ જાય. સર આવી રીતે તમે સમજી શકો છો. આ જ એક્ઝામ્પલને માનો એક અલગ રીતે કન્વર્ટ કરી દઈએ. સર શું કહે છે? આ જ એક્ઝામ્પલને માનો કન્વર્ટ કરી દઈએ. સર કેવી રીતે? સર સમજ બેટા આ રીતે. એકદમ આસાન વસ્તુ છે. ચલો, તો એ જ એક્ઝામ્પલને સર કહે છે કે ભાઈ કન્વર્ટ કરો. કેવી રીતે? તો ભાઈ આવી રીતે. સમજો, સર એમ કહે છે કે શું છે? આ મારી પાસે બેટા પિચકારી છે. કઈ પિચકારી છે? કે જે આપણે હોળીમાં વાપરીએ. સમજ, તો એ જે હોળીમાં વાપરવાળી પિચકારી છે એમાં સૌથી પહેલા તો અહીંયા મેં હોલ બનાવી દે. નહીં તો તમે લોકો પછી યાર મને પાછું પેલું કહેશે કે સાહેબ અહીંયા હોલ છે નથી તો પાણી બહાર જવાનું ક્યાંથી? અહીંયાથી જવાનું. ઠીક છે? ચલો એક્સેપ્ટેડ કે અહીંયા હોલ છે. હવે સર એકચ્યુઅલમાં અહીંયા જે પિસ્ટન છે, અહીંયા જે શું છે? પિસ્ટન છે. આ જે પિસ્ટન છે એને બેટા મેં શું કર્યું છું? તો સમજ બેટા આ પિસ્ટનને મેં અહીંયાથી ધક્કો લગાવ્યો. આ પિસ્ટન અહીંયાથી ધક્કો લગાવ્યો મતલબ કે તો સમજ અહીંયાથી જ્યારે કંચાલ્યું. ઓ સર તમે શું બોલતા છે? સમજ સર શું બોલતા છે? સર બોલે છે કે અહીંયાથી જ્યારે પિસ્ટન અંદર જાય તો દરેકે દરેક પાણીના કણ છે એ સમથિંગ 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 કરીને બહાર પૂછ થવાની શરૂઆત થઈ જશે. હા સર, તો અહીંયા બી સમજો યાર કે આ તરફ કોણ ગયું? તો કે એ તરફ જ સર અમારું તરંગ ઉત્પન્ન થયું ગયું. અને એ તરફ જ આ બાજુ કોણ ગયા? પાણીના કણો ગયા અથવા પાણીના અણુ પણ એ બાજુ જ ગયા. બોલીએ હા કે ના? બોલીએ હા કે ના? તો હવે તો લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે. સમજો એક પાત્ર છે, એમાં હવા છે, મેં અહીં ઉપરથી બોલ છોડ્યો, એ બોલ હવાને નીચે લઈ ગયો. સમથિંગ સમથિંગ બહુ અલગ અલગ એક્ઝામ્પલ છે. મિનિંગ શું છે? તો મિનિંગ એ થયો વિદ્યાર્થી મિત્રો, સમજો જે તમે સમજી ગયા કે સર મિનિંગ એવો સમજ્યા કે જે બાજુ તરંગ પ્રસરણ છે એ બાજુ જ કણનું સ્થાનાંતર છે. તો એવા કેસને અમે એવું કહીશું કે કયા પ્રકારના તરંગો છે? સંગત તરંગો. એનો બેસ્ટ એક્ઝામ્પલ તમારી સામે આવી ગયો કે જે ધ્વનિ તરંગ. કયા તરંગ? જે ધ્વનિ તરંગ છે. કોઈ તમને પૂછે કે ધ્વનિ તરંગ કોનું એક્ઝામ્પલ છે? તો સર એ સંગત તરંગોનું એક્ઝામ્પલ છે. આ રીતે છે. એમાં પાણીમાં ઉત્પન્ન થયેલા તરંગો કેવા છે? સર અમે કહી શકીએ સંગત તરંગો છે. તો સમજતા જાઓ કે કોને આપણે સંગત તરંગો કહેશું? જે તરંગમાં કણોના સ્થાનાંતર તરંગ પ્રસરણ ની દિશામાં હોય, તરંગ પ્રસરણ ની દિશામાં હોય તેવા તરંગને શું કહેવામાં આવે છે? સર તેવા તરંગોને સંગત લોન્જિટ્યુડનલ તરંગ કહે છે. ઓકે, હા કે ના? યસ સર. ચલિए આશા રાખું છું કે તમે સમજી ગયા છો બંને પ્રકારના ટાઈપો. હવે અહીંયાથી આપણે આગળ વધીએ. હવે આપણે ત્રણ વસ્તુ વિશેની વાતો કરવાની છે. સમજો એ ત્રણ વસ્તુ કઈ છે? ચલિए ઓકે, આ આવી ગયું ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર ધી એમસીક્યુ. ચલિए આ જ ક્વેશ્ચનની વાતો કરવાની હતી અને લાઈનમાં છે તો આપણે એને બી સમજતા ગયા. સો વન્સ અગેન આ જે ક્વેશ્ચન છે બેટા વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ જે ક્વેશ્ચન છે વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ બેટા. શાના માટે અગત્યનો છે? તો ધ્યાન રાખજો આ ક્વેશ્ચન અગત્યનો છે તમારા માટે એમસીક્યુ તરીકે. કોના તરીકે અગત્યનો છે? એમસીક્યુ તરીકે. ચલિए તો સર હવે અહીંથી સમજાવો કે ભાઈ આ બધી વસ્તુઓ શું છે? તો સમજો, ઘન પદાર્થમાં લંબગત અને સંગત બંને તરંગોનું પ્રસરણ થાય, જ્યારે હવામાં માત્ર સંગત તરંગોનું પ્રસરણ થાય. આ વિધાન સમજાવો. સાહેબ અહીંયા લોચો પડી ગયો. અહીંયા ખાલી હવાની વાત કરી, પાણીનું શું થયું યાર? હે ને? તો પાણીનું શું થયું એને બી સમજશો. તો અહીંયા આપણે ત્રણ પ્રકારની વસ્તુ છે એને સમજવા ટ્રાય કરીએ. ક્વેશ્ચનનો જવાબ આપોઆપ તમને આઈડિયા આવી જશે. સૌથી પહેલું સમજો ઘન પદાર્થ છે. કયા પદાર્થ છે? ઘન પદાર્થ છે. બીજો ઘનની વાત કરવાની કોના સાથે છે? વાયુ સાથે. તો એ બી આપણે જોઈ લેશું, કોઈના નથી.
પણ એની વચ્ચે આપણે એન્ટર કરશું બેટા પ્રવાહી, અને પ્રવાહી તરીકે બી તમે ધ્યાનમાં લેજો અત્યારે પાણી. સો એ સમજવા માટે આસાન થઈ જશે. તો એકચ્યુઅલમાં શું છે ખબર બેટા, ઘન પદાર્થમાં એવું કીધું કે લંબગત અને સંગત બંને તરંગ છે, જ્યારે હવામાં માત્ર કયા છે? સંગત તરંગ. તો વેરી ફર્સ્ટ અહીંયાથી પહેલા મિનિંગ સમજો કે જે લંબગત તરંગ છે બેટા, એના માટે કણો અપ એન્ડ ડાઉન થવા જોઈએ, એટલે કે પોતાની મૂળ સ્થિતિમાંથી હલન ચલન થઈને પાછા પોતાની સ્થિતિમાં ત્યાં સ્ટેબલ થવા જોઈએ. તો આવશ્યકતા છે ત્યાં બેટા શેપ બદલાઈ રહ્યો છે. સમજો શું બદલાઈ રહ્યું છે? શેપ બદલાઈ રહ્યો છે. તો ત્યાં આવશ્યકતા છે ભાઈ કે ભાઈ લંબગત પાસે શું હોવું જોઈએ? આકાર સ્થિતિ સ્થાપકતા અંક હોવો જોઈએ. ચલિए વન્સ અગેન સર લખે છે કે ભાઈ જે લંબગત તરંગ છે એ લંબગત તરંગ માટે કોણ જરૂરી છે? લંબગત તરંગ માટે એનો આકાર સ્થિતિ સ્થાપકતાંક આંક એ જરૂરી છે. હવે આ બેટા ઘનમાં છે, વાયુને તો ખુદનો કોઈ આકાર જ નથી યાર, સમજ પડે ને. સો એ જે છે એ કોની પાસે છે? એ ઘન પદાર્થો પાસે છે, હા ને. પણ જે વાયુરૂપ પદાર્થ છે સર એની પાસે નથી. સો ધેટ્સ વાય જે લંબગત તરંગ છે એ આપણને ઘનમાં જોવા મળ્યા. ઘનમાં કયા તરંગો જોવા મળ્યા? લંબગત તરંગો જોવા મળ્યા. જ્યારે વાયુ જે છે બેટા એ વાયુની અંદર આપણને લંબગત તરંગ જોવા મળતા નથી. પેલું ક્લિયર? હવે સમજો બીજી વાત કરીએ. બીજી જે વાત છે કોની વાત છે? તો કે સર સંગત. સંગત તરંગોમાં શું થયું? સર હવા દબાઈ છૂટી. તો આનો મિનિંગ એની પાસેનો કદ જે છે એ બેટા શું થયું? સંકોચિત થયું, વધી ગયું, સંકોચિત થયું, વધી ગયું. તો કદમાં ફેરફાર થાય તો કયો મોડ્યુલસ? યાદ કરો બેટા, એ છે બલ્ક મોડ્યુલસ, હા ને. કદ સ્થિતિ સ્થાપકતાંક. તો જ્યારે સંગત તરંગોની વાત ચાલતી છે તો સમજો કે ભાઈ સંગત તરંગો માટે એકચ્યુઅલી એના કદમાં ફેરફાર થઈ રહ્યો છે. તો કદમાં ફેરફાર થાય તો એના માટે હોય છે કદ સ્થિતિ સ્થાપકતાંક. સ્થિતિ સ્થાપકતા. તો જે વાયુ છે અને ઘન છે બંને પાસે કદ સ્થિતિ સ્થાપકતા. ઘન બી સંકોચિત થઈ શકે, વાયુ પણ સંકોચિત થઈ શકે. તો ઘન પાસે બી છે અને વાયુ પાસે બી છે. એટલે તમને ઘનની અંદર પણ સંગત તરંગ મળે છે અને વાયુની અંદર માત્ર ખાલી કયા તરંગો મળે છે? સરસંગત તરંગો મળે છે. ઠીક છે, ચલિए જો અહીંયા સુધી તમે ક્લિયર છો. સર આ પ્રવાહી માટે શું છે? તો પ્રવાહી માટે ધ્યાન આપજો બેટા. સર જે કહે છે કે ભાઈ જે પ્રવાહી છે ને એની અંદર તમે કહી શકો કે એને બી કોઈ નિશ્ચિત આકાર તો છે નથી બેટા. તો પ્રવાહી માટે સર શું કહે છે સમજો કે જે તરંગો મળ્યા એ સંગત તરંગ મળ્યા. કયા તરંગ? સંગત. બટ ફોર બેટા એક્સ્ટ્રા જનરલ નોલેજ સમજો કે જે પ્રવાહી છે એ પ્રવાહીની બેટા જે ઉપરની સપાટી છે, પ્રવાહીની જે ઉપરની સપાટી છે, યાદ કરો શું તમે પ્રવાહી પાણીની સપાટીમાં આવું જોયું છે? તો હશે વાત તો જોયું છે. તો આ તો પછી લંબગત થયું, પણ એ લંબગત ક્યાં થયું? ખાલી સપાટી પર. સમજ બેટા, એ ખાલી ક્યાં થયું? સપાટી ઉપર થયું છે. તો બધા ધ્યાન રાખજો કે પ્રવાહીમાં તરંગો કયા છે? સંગત છે. બટ જસ્ટ ફોર એ પ્રવાહીની જે સપાટી છે સૌથી ઉપરનો પોર્શન, જેને તમે એવું પણ કહી શકો કે મુક્ત સપાટી છે. કઈ સપાટી છે? મુક્ત સપાટી છે. સમજો તો મેં એવું કહી શકું આ મુક્ત સપાટી બેટા જનરલી થોડી ઠીક છે રીતે સમજ. તો એ જે મુક્ત સપાટી છે એના ઉપર તમને ડેફિનેટલી જોવા મળી શકે કયા પ્રકારના તરંગો? તો કે સર લંબગત તરંગ. સમજ પડી? તો ઓલ ઓવર બેટા ઘન, પ્રવાહી અને વાયુ ત્રણ વસ્તુ માટે તમારો અહીં કન્સેપ્ટ રેડી છે કે સર ઘન છે એની પાસે લંબગત અને સમગત બંને છે. વાય? બીકોઝ એમાં આકાર સ્થિતિ સ્થાપકતાંક, કદ સ્થિતિ સ્થાપકતાંક બંને અવેલેબલ છે. એન્ડ ધેટ્સ વાય હું કહી શકાય ઘનમાં બંને છે. વાયુની અંદર સર અહીંયા એનો આકાર સ્થિતિ સ્થાપકતાંક નથી, એમાં ખાલી કદમાં ચેન્જીસ થાય છે. સો ધેટ્સ વાય એની અંદર ઉત્પન્ન થાય એ ખાલી કયા હશે? સંગત હશે. પણ જ્યારે પ્રવાહીની વાત કરીએ છીએ તો પ્રવાહીમાં સંગત છે, કારણ કે એની પાસે બી કદ સ્થિતિ સ્થાપકતાંકની વાતો છે બેટા. બટ સમજ કે જે પ્રવાહી છે એની જે માત્ર સપાટી ઉપરનો જે પોર્શન છે એના માટે તમે કહી શકો કે એની અંદર કયા તરંગો પણ છે? લંબગત તરંગો પણ છે. તો આશા રાખું છું કે અહીંયા સુધી જે પણ કંઈક ચર્ચા કરી છે તમને બેટા એકદમ પ્રોપર વેમાં સમજ પડી ગઈ હશે. ઓકે, ચલો હવે અહીંયાથી આગળ વધીએ સર. બીજું શું સમજવાના છે? નેક્સ્ટ, પ્રગામી તરંગો એટલે શું? ઓહો બેટા આ જે કન્સેપ્ટ છે ને એને થોડો આપણે ડિલે કરીએ, થોડું એને શાંતિથી સમજીએ. ચલિએ આપણે પહેલા થોડી જનરલ નોર્મલ વ્યાખ્યા છે ને એ સમજીને પૂરી કરી લઈએ. સો એ થઈ જવાના કારણે થશે શું યાર કે ભાઈ તમે જરા આગળ બધી વાતો સમજશો તો તમને યાર આસાન લાગશે. કોઈ ના ઓકે. તો વેરી ફર્સ્ટ અહીંયાથી આપણે જે બીજી અગત્યની વસ્તુઓ છે એ સમજી લઈએ. ચલીએ તો અહીંયાથી જે ક્વેશ્ચન છે એમાં આપણને એવું કીધું છે કે ભાઈ શું સમજાવો તરંગ માટે તરંગ લંબાઈ, તરંગ સંખ્યા વગેરે વગેરે શું છે. ચલીએ તો પહેલા આપણે આને સમજીને ક્લિયર કરી લઈએ. તો ભાઈ સમજો યાર, રબડ આવી જાય.
તમને બધાને ખબર છે કે તરંગનું આપણને જે ફિગર ખબર છે કયા પ્રકારનું ખબર છે સર? આ રીતે કે આ કોઈ જગ્યા છે, હવે એને ભૂલી જાઓ, એવી કોઈ જગ્યા છે ભૂલી જાઓ, પણ સિમ્પલ વેમાં સમજો કે આપણી પાસે જ્યારે પણ કંઈક દોરી અથવા કોઈક એવું માધ્યમ છે, એ માધ્યમની અંદર સમજો બેટા તરંગ ફેલાઈ રહ્યો છે. તમે એ તરંગને ડ્રો કરવા પ્રયત્ન કરો કે માનો આની અંદર તરંગ છે, એ ફેલાઈ રહ્યું છે. ઠીક છે, ચલો કન્ટિન્યુ. તો આ રીતે જે તરંગ એકચ્યુઅલમાં ફ્લો થઈને આગળ વધી રહ્યું છે, તમને આઈડિયા આવી ગયો છે સર આ કોણ છે? આ લંબગત તરંગો છે. આ કોણ છે? લંબગત તરંગો છે. હવે અહીંયા સમજો સર શું કહી શકે. વેરી ફર્સ્ટ મગજમાં ફિટ કરવાનું છે કે ભાઈ કોને તરંગ લંબાઈ કહેવાશે. ક્લિયર? તો મેં કહી શકું કે ભાઈ માનો અહીંયાથી એક પ્રારંભ છે, અહીંયાથી એક પ્રારંભ છે, જે પ્રારંભ માટે આ ઉપરનો જે પોર્શન બન્યો, આશા રાખું છું તમને ખબર હશે બેટા, અને તમે એવું કહેતા હશો કે આ શૃંગ છે. આ શું છે? શૃંગ છે. અને અહીંયાથી ફરી પાછું નીચે આવે અને અહીંયા જે રચાય છે અને એવું કહી શકાય કે આ શું છે? ગર્ત છે. અને ફરી પાછું અહીંયા આવે સર, આ એવું લાગે કે જાણે એક ભાગ પતી ગયો અને અહીંયાથી પુનરાવર્તન ચાલુ થઈ ગયું. અહીંયાથી શું ચાલુ થઈ ગયું? પુનરાવર્તન ચાલુ થઈ ગયું. ઠીક છે, તો સમજ યાર. મેં કહી શકું આટલો જે પોર્શન છે, આ જે પોર્શન છે આ છે, અને કહેવાય એક તરંગ માટે તરંગ લંબાઈ. સો આ જે છે એ તરંગ લંબાઈ છે, અને એ તરંગ લંબાઈને આપણે દર્શાવવાના છે કોના વડે? તો વિદ્યાર્થી મિત્રને આપણે લેમ્બડા તરીકે ઇન્ડિકેટ કરશું. કોના તરીકે? લેમ્બડા તરીકે. ઠીક છે, ચલો હવે એની વ્યાખ્યા પહેલા સમજી લીધું કે ભાઈ તરંગ લંબાઈ કોને કહેવાનું? તો કે હા સર. હવે એની વ્યાખ્યા સમજો. જ્યારે આપણે આને ખૂણાના ભાગ સ્વરૂપે દર્શાવશું તો અહીંયા જે ખૂણો ચાલુ થશે, એ ખૂણો ચાલુ થશે એકચ્યુઅલમાં કેટલાથી? તો કે 0 થી. તો આ 0 હશે. અહીંયા જે એંગલ હશે એ એંગલ કેટલો હશે? 90, એટલે કે π/2 હશે. બીકોઝ હવે બધા માપો રેડિયનમાં ચાલુ થશે. આ જે જગ્યા હશે ત્યાં 180, એટલે કે પાઈ જેટલો ખૂણો હશે રેડિયનમાં. આ જે જગ્યા છે ત્યાં જે ખૂણો હશે એ 3π/2 હશે, અને આ જે જગ્યા છે ત્યાં ખૂણો બનશે 2π બનશે. પહેલી વસ્તુ ક્લિયર થઈ? હા સર. હા ને? 90, 180, 270, 360, જો તમે અંશમાં સમજતા હોય તો. આ જે કમ્પ્લીટલી એક તરંગ પૂર્ણ થયો, મેં કહી શકું કે 0 અને 2π એવા બે બિંદુ કે જેની વચ્ચે ખૂણાને આપણે નવું નામ આપેલું છે કડા. તો જે બે બિંદુ વચ્ચે કડાનો ડિફરન્સ મને 2π મળે, એ બે બિંદુ વચ્ચેનું જે અંતર છે એને પણ એવું કહેવાય કે શું છે? તરંગ લંબાઈ છે. વ્યાખ્યા સમજ પડે ને સર શું કહે છે? વેરી ફર્સ્ટ પહેલી વ્યાખ્યા સમજો બેટા. જે બે બિંદુ વચ્ચે કડા તફાવત એટલે કે ખૂણાનો તફાવત કેટલો છે? કડા તફાવત 2π રેડિયન છે, તેને અથવા છે તે બે બિંદુ વચ્ચેના અંતરને શું કહેશું આપણે? તો કે સાહેબ એ તરંગ લંબાઈ કહે છે. તે બે બિંદુ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. ઠીક છે, ચલો આ થઈ ગઈ પહેલી વ્યાખ્યા. હવે બીજી વ્યાખ્યા સમજો. બીજી વ્યાખ્યામાં મેં કેવી રીતે કહી શકું કે સર અહીંયાથી ચાલુ થયું તો એક શૃંગ છે, અને પછી એક ગર્ત છે, અને પછી પાછું જે ચાલુ થાય પાછું શૃંગ છે. તો અહીંયાથી ચાલુ થયું પહેલું શૃંગ માટેની કન્ડિશન, અહીંયાથી ચાલુ થઈ બીજા શૃંગની કન્ડિશન, અથવા તમે અહીંયાથી માપો કે સર અહીંયાથી અહીંયા સુધીનો ભાગ. તો આ શૃંગ પછી આ પાછું કોણ છે? સર આ પાછું બી શૃંગ છે. તો ભાઈ અહીંયાથી એમ માપો, અહીંયાથી એમ જોઉં તો છે તો બંને સરખા જ ને? સમજ છે તો બંને કેવા? સરખા. તો મેં કહી શકું બે ક્રમિક શૃંગ, મેં શું કહી શકું? બે ક્રમિક શૃંગ વચ્ચેનું જે અંતર છે એ પણ તરંગ લંબાઈ છે. અને એ જ રીતે ત્યાં એક ગર્ત બનતું હતું, સમજ યાર, એ જ પોર્શન અહીંયા બી હતા સમથિંગ ધીસ છે, કે જે બે ક્રમિક શૃંગ વચ્ચે છે એટલું જ બે ક્રમિક ગર્ત વચ્ચે બી છે. તો એ રીતે પણ તમે એક વ્યાખ્યા આપી શકો છો જે તમારા માટે થોડી આસાન રહેશે. સર શું લખી શકાય? તો કોને કહેવાય બેટા? સમજ શું? તો કે ભાઈ તરંગ લંબાઈ. તો જે તરંગ લંબાઈ છે એના માટે આપણે આ પણ લખી શકીએ કે બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક જે ગર્ત છે એ ગર્ત વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તો કે સર તરંગ લંબાઈ કહે છે. ઓકે, આશા રાખું છું કે તમને અહીંયા આ બહુ ઇઝીલી ખબર પડી ગયો હશે. અને સર કોઈ અમને તરંગ લંબાઈ માટે માની લો કે પૂછે છે એકમ, તો અમે શું કરશું? ઓ બેટા તમે ખાલી જવાબ આપશો કે સર તરંગ લંબાઈ છે એનો એકમ, સર લંબાઈ છે તો લંબાઈ સીધી ભાષા મીટરમાં આવે. ચલે જો એ મીટરમાં આવે તો એનું પારિમાણિક સૂત્ર શું હોય? આ હવે તમારું કામ છે. જેને બી એનું પારિમાણિક સૂત્ર આવડે બેટા એ મને જણાવે કોમેન્ટની અંદર. ઓકે ચલિए, તો આસાન વસ્તુ છે. તરંગ લંબાઈ શું છે આશા રાખું છું તમને સમજ પડી ગઈ હશે. અલગ અલગ રીતેની વ્યાખ્યા બી આપણે જોઈ લીધી છે. તો તરંગ લંબાઈ એ શું છે સમજી લીધું. હવે છે બેટા તરંગ સંખ્યા. ચલિए, આ તરંગ સંખ્યા, તરંગ લંબાઈને લેમ્બડા કીધું આપણે. તરંગ સંખ્યા સમજવાનો બેટા જેને આપણે કે કહેવાના છે.
ધ્યાન રાખજો, આ એ કે નથી જ અત્યાર સુધી અલગ અલગ અચળાંકોના નામ આવી ગયું છે. આ ખુદની અંદર એક અલગ વસ્તુ છે. તો હવે આપણે એને સમજવાની શરૂઆત કરીએ. સર અહીંયાથી આપણે સમજવાના, હલો 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 બેટા, શું સમજવાના? તો કે સર સમજાવો. અહીંયાથી આપણે જે સમજવાના એ છે તરંગ સંખ્યા. સર કોને તરંગ સંખ્યા કહેશું? એકમ અંતરમાં આવેલા તરંગોની સંખ્યાને. સમજો સર શું કહે છે? સર કહે છે કે જે એકમ લંબાઈ છે એ એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યાને આપણે શું કહેવાના છે? તો કે એને તરંગ સંખ્યા કહે છે. સબ આ રીતનું બેટા, આ રીતનું બી તમે કહી શકો, અથવા તમે એવું પણ કહી શકો યાર તરંગ સંખ્યા એટલે શું છે? તો કે તરંગ સંખ્યા એટલે બેટા 1/λ છે. સમજતા જાઓ, તરંગ સંખ્યા એટલે શું છે? 1/λ છે. ઓકે બેટા, જસ્ટ અ મિનિટ. અહીંયા મેં જે કીધું છે એમાં ને ભૂલી જાઓ. અત્યારે અહીંયા કે ને ભૂલી જાઓ, આપણે એને કે નથી કહેતા. અત્યારે આપણે એને સીધી ભાષામાં સમજીએ કે જો આટલી બધી મગજમારી ના કરીએ તો એક કામ કરો, સર તમને સીધી ભાષામાં કહે છે કે આને આપણે કહેશું 1/λ. શું કહેશું? 1/λ. સર એટલે તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા કહેવાની. હા બેટા, તરંગ લંબાઈના વ્યસ્તને શું કહેવાની? તરંગ સંખ્યા કહેવાની. સર હવે કેવી રીતે? તો સમજ બેટા, કે જે લેમ્બડા છે એ તમને બતાવે શું છે? સર એ લેમ્બડા અમને બતાવે છે કે લંબાઈ કેટલી છે. ઠીક છે, તો એ લંબાઈને અમે વ્યસ્ત લઈ લઈએ તો ટોટલ જે નંબર્સ હશે બેટા એ અમને મળી જશે કે ભાઈ ટોટલ સંખ્યા કેટલી છે એકમ લંબાઈની અંદર. સમજ, અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. ઓકે, તો માન સર કહી શકે કે આ શું છે? માન બેટા આ છે 1 મીટર. સમજ, આ કેટલું છે? 1 મીટર. તો આનો મિનિંગ મેં અહીંયા 4 છે, પહેલું, બીજું, ત્રીજું અને કેટલું છે? ચોથું છે. તો આનો લેમ્બડાનો મિનિંગ શું હશે? સર લેમ્બડાનો મિનિંગ એવો હશે કે આના 4 ભાગ એટલે કે 0.25 હશે. બોલો હા કે ના? લેમ્બડા કેટલું હશે? 0.25 મીટરમાં હશે. તો 0.25 0.25 0.25 0.25. તો શું મેં અહીંયા ઉદાહરણના ભાગ રૂપે સમજાવવા પ્રયત્ન કરું તો 1/λ ઇટ મીન્સ કે 1/0 કેટલા છે? 25 છે. સો આનો જવાબ 4 આવે. હા સર. તો આ જે જવાબ 4 આવ્યો એ શું છે? સંખ્યા 1 2 3 4. એટલે કે 1 મીટર એકમ લંબાઈમાં કેટલા છે? તો કે 4 તરંગો છે. એને આપણે કહેશું કે શું છે? તરંગ સંખ્યા છે. ઓકે, હોપ યુ ગેટ ઇટ પરફેક્ટલી. સર તરંગ સંખ્યા એટલે 1/λ, એ તો સમજ પડી ગયો. એનો મિનિંગ બી સમજ પડી ગયો. ચલિए તો હવે વ્યાખ્યા લખી દે કે ભાઈ એકમ લંબાઈમાં રહેલા તરંગોની શું છે? સંખ્યાને આપણે શું કહેવાના છે? તરંગ સંખ્યા કહે છે. ઓકે, અને એને દર્શાવ્યું 1/λ વડે. હોપ સો તમને એ 1/λ દ્વારા ક્લિયર બી થઈ ગયો હશે કે ટોટલ કેટલા કણો છે? સર 4 કણો છે. હવે કોઈ મને પૂછે કે એના માટે એકમ શું તૈયાર થશે? તો એકમ બહુ આસાન વસ્તુ છે સર, કે અહીંયા 1/છેદમાં લંબાઈનો એકમ મીટર હોય તો મીટર અથવા લખી શકો મીટર ઇન્વર્સ છે. અને એના પરથી એનો પારિમાણિક સૂત્ર પણ તૈયાર થઈ જાય. ઓકે સર, દળ નથી, લંબાઈ છે, એક વાર નીચે એટલે -1, સમય નથી તો t બરાબર કેટલા છે? 0 છે. હોપ યુ ગેટ ઇટ પરફેક્ટલી. ચલિए બી કન્ટિન્યુ સર. આના પછી શું છે તો સમજતા જાઓ. આના પછીનો જે પોર્શન આપ્યો છે એમાં આપણને એવું કીધું છે કે તરંગ માટે આવર્તકાળ, કોણીય આવૃત્તિ અને આવૃત્તિની વ્યાખ્યા આપો. અને બધા માટે બેટા તમારે લોકોએ શું કહેવાનું છે? એકમ પારિમાણિક સૂત્ર વગેરે વગેરે. ચલિए તો આ બી આસાન વસ્તુ છે, કારણ કે આપણે આવું બધું ઓલરેડી જોઈ ચૂકેલા છે દોલનોની અંદર. કાં જોઈ ચૂક્યા છે? દોલનોની અંદર બેટા. ચલિए તો અહીંયા બહુ શાંતિથી સમજો કે સર આ શું છે. ચલિए વેરી ફર્સ્ટ સર શું છે? તો વેરી ફર્સ્ટ જે સમજવાનું છે એ શું છે? તો કે ભાઈ એ છે તરંગ માટે આવર્તકાળ. ચલિए તો લાસ્ટમાં આપણે જે ફિગર લીધી છે એને જ આપણે સમજીએ કે સર અહીંયાથી તરંગ ચાલુ થયો અને માનો અહીંયા તરંગ પૂરું થયું. ઠીક છે, અહીંયાથી કન્ટિન્યુ છે, કોઈ ના નથી. અહીંયાથી શું છે? કન્ટિન્યુ છે. તો અહીંયા હું સમજાવી શકું બેટા કે અહીંયાથી જ્યાંથી સ્ટાર્ટ થયો સર, જ્યાંથી એ આવીને સ્ટાર્ટ થાય અને પોતે સ્ટોપ થાય, અહીંયાથી શું થયું? અહીંયાથી ચાલુ થયું બેટા પુનરાવર્તન. અને જે ઘટના છે એનું રિવિઝન ચાલુ થઈ ગયું. તો કહી શકાય કે સર અહીંયાથી જ્યાંથી ચાલુ થયું ત્યાંથી અહીંયા સુધી જે અંતર છે એ શું છે? તરંગ લંબાઈ લેમ્બડા છે. તો શું આ તરંગ લંબાઈ લેમ્બડા જેટલું ડિસ્ટન્સ એમને જ્યારે ટ્રાવેલ કરવાનું છે તો કંઈક સમય લાગ્યો કે નહીં લાગ્યો? તો કે હા સર સમય લાગ્યો. તો કહી શકાય કે આ જે સમય થયો અને એના માટે જે સમય થયો એ સમય એને શું કહી શકાય? આવર્તકાળ. ઓકે, ચલો તો સર અહીંયા પહેલી વ્યાખ્યા બહુ આસાનીથી આપે છે કે ભાઈ કોને આવર્તકાળ કહેવાય. સર તમે લખી શક્યા કે એક તરંગ, શું લખી શક્યા? એક તરંગ. દોલન હતું તો દોલન બોલતા હતા, પરિભ્રમણ હોય તો પરિભ્રમણ બોલતા હતા. તો લખી શકાય એક તરંગ પૂર્ણ થવા લાગતા સમયને શું કહેવામાં આવે છે? સર એને આવર્તકાળ કહે છે.
ઇટ્સ કોલ્ડ પિરિયોડિક ટાઈમ બેટા. એને શું કહેવાય? પિરિયોડિક ટાઈમ. પણ આપણે એ જે સમય છે એને કેપિટલ ટી તરીકે દર્શાવતા છે, ધ્યાન રાખજો. પિરિયોડિક ટાઈમ છે, કેપિટલ ટી તમે કહી શકો છો. સર હવે છે સમય જ, તેમાં હું કામ મગજમારી કરવી? અને જો એ સમય છે તો એકમ બધાને ખબર જ હશે. કેવલ બેટાનો એકમ શું થશે? ઓહો, સમય છે તો સમય માટે જે એકમ છે, ગંદુ ગંદુ થઈ ગયું, સમજ. તો એના માટે જે એકમ છે એ એકમ કેવો છે? સર એકમ છે સેકન્ડ. હવે ભાઈ એકમ સેકન્ડ છે તો પારિમાણિક સૂત્ર દરેકને આવડે, m0 l0 t1. ચલો એમાં કંઈ નવું નથી, હા ને? ચલીએ. તો જો અહીંયા સુધી તમે ક્લિયર છો તો હવે આગળ વધીએ. સર આના પછી શું સમજવાના? તો આના પછી જે સમજવાના એમ એવું કીધું છે કે કોણીય આવૃત્તિ કોને કહેવાય? બટ ઇટ્સ મોર બેટર કે પહેલા બેટા ભણી લઈએ આવૃત્તિ. ચલીએ. તો સર આવૃત્તિ કોને કહેવાય એ બી આપણે કમ્પ્લીટલી સમજી ચૂક્યા છે. આવૃત્તિનો મિનિંગ છે f. f ઇઝ ઇક્વલ ટુ 1/t. બધાને ખબર છે દેશી ભાષામાં આવર્તકાળનો વ્યસ્ત. શું ખબર છે? આવર્તકાળના વ્યસ્તને શું કહેવાય? આવૃત્તિ કહે છે. ઠીક છે. પણ આનો પ્રોપર મિનિંગ સર તમને દોલનો ચેપ્ટરમાં ક્લિયર કરાવી ગયા કે સર આનો પ્રોપર મિનિંગ એવો થાય, 1 સેકન્ડમાં પૂર્ણ થયેલા તરંગોની સંખ્યા. આ એનો એકચ્યુઅલ મિનિંગ છે. તો ધ્યાન રાખજો, જે આવૃત્તિ છે એનો જે વાસ્તવિક મિનિંગ છે ભૂલાઈ નહીં જાય, ઈઝી વસ્તુ યાદ રાખવામાં. તો વાસ્તવિક મિનિંગ એવો છે કે એકમ સમયમાં પૂર્ણ થયેલા પેલા ચેપ્ટરમાં શું લખેલું? દોલનોની સંખ્યા. તો અહીંયા તરંગ છે તો એકમ સમયમાં પૂર્ણ થયેલા જે તરંગ છે એ તરંગોની સંખ્યાને શું કહે છે? આવૃત્તિ કહે છે. હોપ સો તમને અહીંયા સુધી સમજ પડી ગઈ હશે. ઠીક છે. સર એના માટે અમને આઈડિયા છે કે એકમ પારિમાણિક સૂત્ર શું આવે. ચલીએ. તો એનો જે એકમ છે તમે અહીંયા ઉપરથી જોઈ શકો. સર અહીંયા 1/, સમય એટલે સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સને આપણે બીજું નામ આપતા છે હર્ટ્ઝ. શું નામ આપતા છે? હર્ટ્ઝ HZ. અને પારિમાણિક સૂત્ર m0 l0. સમય એકવાર છે પણ નીચે છે તો t-1. ક્લિયર? યસ સર, કમ્પ્લીટ. ચલીએ આગળ કન્ટિન્યુ. આના પછી આપણે શું સમજવાના? તો આવૃત્તિ પછી જે સમજવાનું છે એ છે કોણીય આવૃત્તિ. તો એ પણ આપણે બહુ ઈઝી સમજાવતા કે સર જે કોણીય આવૃત્તિ છે એને અમે કોના તરીકે ઇન્ડિકેટ કરીએ છીએ? તો સર એને ઇન્ડિકેટ કરવામાં આવે ઓમેગા વડે. અને એનું સમીકરણ થાય છે 2πf. અને અહીંયા f નો વ્યસ્ત એટલે કે t છે તો મેં લખી શકું એનો જ મિનિંગ 2π/t પણ હોય છે. તો આ જે સમીકરણ છે ખરેખર વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. તો ધ્યાન રાખજો કે અગત્યનું સમીકરણ એ ખરેખર અગત્યનું બની રહે. ચલીએ. તો આ જે સમીકરણ છે એના પરથી પાછળ ઓલરેડી આપણે ભણી ચૂક્યા છે. તો સમજો અહીંયા શું કહી શકાય સર કે જે આવૃત્તિ છે, કોણ છે? આવૃત્તિ. આવૃત્તિ એટલે f છે. તો આવૃત્તિ f ના 2π ગણાને શું કહે છે? કોણીય આવૃત્તિ કહે છે. ઠીક છે, હા કે ના? ચલો આ એની થઈ ગઈ વ્યાખ્યા. અને એના માટે એકમ આપણે બહુ આસાનીથી બનાવી શકીએ. સર એકમમાં બિલકુલ તમે ટેન્શન ના લેવો. અહીંયા 2π છે, ખૂણો છે એ આવે રેડિયનમાં, અને છેદમાં સમય છે આવે સેકન્ડમાં. અને એના પરથી પારિમાણિક સૂત્ર બનાવે, રેડિયનનું તો નહીં આવે, m0 l0. સમય નીચે છે t-1. ઓકે, હા કે ના? સો વિદ્યાર્થી મિત્ર અહીંયા જે પણ કામની ઇન્ફોર્મેશન છે સર થોડું બધું ભેગું થઈ ગયું. ઓહો, બધું મિક્સ થઈ ગયું. ચलिए तो मिक्स થયું તો એને થોડું છૂટું કરી દઈએ, ટેન્શન ના લો. જે મિક્સ થયું ને છૂટું કરી દઈએ. चलिए अब इसको किसके छूटा करे, इसको छूटा किससे करे, इसको छूटा इसी से कर दिया. चलिए तो ભેગું ના થઈ જાય એના માટે આપણે અહીંયા થોડું છૂટું કરી દઈએ કે ભાઈ હર એક ચીજ અલગ અલગ है, हर एक चीज अलग अलग है बेटा. ચલો થઈ ગયું છૂટું? હા સર છૂટું થઈ ગયું. ચलिए તો આશા રાખું છું કે આજે જેટલી પણ વસ્તુ વિદ્યાર્થી મિત્ર તમને સમજાવવા ટ્રાય કર્યો છે એ તમે એકદમ પ્રોપર વેમાં સમજી હશે. અહીંયા એકાદ બે નાના ક્વેશ્ચન છે તો સમજો યાર. આ ક્વેશ્ચન શું છે? આ ક્વેશ્ચનમાં સર એવું કીધું છે કે યાંત્રિક તરંગના પ્રસરણ માટે માધ્યમના કયા ગુણધર્મ છે? તો સૌથી પહેલું તો સરે તમને કીધું યાંત્રિક તરંગો માટે જે છે એ સ્થિતિસ્થાપક હોવું જોઈએ, એટલે કે સ્થિતિસ્થાપકતા. અને સાથે સાથે અગત્યની વસ્તુ છે બેટા એનું જડત્વ. ઠીક છે, એટલે પોતે બી કંઈક દળવાળી વસ્તુ છે, જડત્વ છે, તો બેટા એ કોઈક દ્રવ્ય છે એને પસાર કરી રહ્યું છે, સોરી દ્રવ્ય છે તરંગને પસાર કરી રહ્યું છે. ઠીક છે, તો આ બે એના માટે એક અગત્યના ગુણધર્મ છે. ચलिए સર इसके बाद और क्या है समझो. ચलिए તો અહીંયા સુધીની જે વસ્તુ છે ત્યાં સુધીની વાતો બેટા આપણે આજના લેક્ચરમાં રાખીશું. અને આજે આપણે કઈ કઈ ચર્ચાઓ કરી? સર આજે આપણું ફૂલ ટુ ફોકસ છે તરંગો ઉપર. હે શરૂઆત થયેલી હતી ક્યાંથી? સર બહેતી હવા સા થાઓ, હે કહાં ગયા ઉસે ઢૂંઢો. તો સમજ યાર કે જે તરંગ છે ત્યાંથી આપણે સમજવાની શરૂઆત કરી. સૌથી પહેલા આપણે એનું વર્ગીકરણ સમજ્યા બે રીતે. સર બે ની ત્રણ રીતે. તો કે સર પહેલા યાંત્રિક છે, પછી બિન યાંત્રિક છે, અને પછી જે છે એ દ્રવ્ય તરંગો છે. એમાં બિન યાંત્રિકમાં સરે તમને 7 નામ મોઢે કરાવી નાખ્યા. ત્યાર પછી આપણે એનું પાછું વર્ગીકરણ સમજ્યા. સર એક નામ છે જે લંબગત છે
અને બીજું જે નામ છે એ સંગત છે. અને ત્યાર પછી આપણે ઘણી બધી એવી ચર્ચાઓ કરી કે જે ખરેખર સમજવા માટે જરૂરી છે અને થિયરીની સાથે સાથે એમસીક્યુમાં બી આવશ્યક વસ્તુ છે. આજનું હોમવર્ક એ રહેશે વિદ્યાર્થી મિત્રો કે જેટલી પણ વસ્તુ તમારા માટે લખીને તૈયાર કરવામાં આવી છે એ તમે પણ નોટની અંદર વ્યવસ્થિત સજાવશો અને તેથી નોટ જેટલી કમ્પ્લીટ હશે એટલું પાછળથી રિવિઝન કરવા માટે તમે મજબૂત બની રહેશો. મળીએ વિદ્યાર્થી મિત્રો આના પછીના લેક્ચરની અંદર કે જેની અંદર આપણે હવે તરંગ સમીકરણ શું છે એને એકદમ પ્રોપર વેમાં સમજશો અને એ તરંગ સમીકરણ દ્વારા આગળ બાકીના કયા કયા સમીકરણ આપણે એના વેગ માટે બનાવી શકીએ છીએ એ પણ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી આશા રાખું છું કે આપ સર્વ વિદ્યાર્થી મિત્રો આજે ભણાવેલી દરેક વસ્તુને પ્રોપરલી એકવાર સમજી લેશો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ.